અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હર્ષદભાઈ જય સચ્ચિદાનંદ ખૂબ આશીર્વાદ રમેશજી મનસભાઈ ભરતભાઈ ક્યાં બહાર હા મુંબઈ છે શું મિનલબેન આ આપણે વ્યવહારમાં અને ધર્મમાં ધર્મની ભાષામાં આજે પણ બધે આવન જાવનની વાત કરીએ છીએ ને એ આવન જાવન એ જ પૂતગલ બીજું કશું જ નહીં. શું કહ્યું? હા એ પૂતગલ ને પૂતગલના સ્વભાવથી પરિણમે છે. હા પૂતગલ એટલે કયું કે જે ચેતન ભાવને પામેલું છે. ચેતન ભાવને પામેલું છે તો ચેતને શું કામ પામવા દીધું એને? તો કે ચેતન પામવા દેવું નથી કારણ કે ચેતનને કશો આગ્રહ જ નથી. તો ચેતન કેવી રીતે પામ્યું એ? તો કે પૌદ્ગલિક વિભાવપણે હોવાપણાથી. એ પૌદ્ગલિક વિભાવપણા વાળો ભાગ કયો? તો કે પોતાનું પ્રારબ્ધ ગળતો. શું કહ્યું? એ પોતાનું પ્રારબ્ધ એટલે પોતે જ. એટલે પોતે શબ્દ બે જગ્યાએ લાગુ પડે. એક બાજુ પૂતગલને લાગુ પડે કે જે આ જગત વિશ્વ દેખાય છે તે આખું, જેમાં ચેતન ઉઘાડું ક્યાંય દેખી શકીએ નહીં આપણે, આત્મા ઉઘાડો દેખી શકાય નહીં, અને છતાંય છે ભગવાન છે એટલે છું એની બધી માન્યતા વગર તો કોઈ જીવી શકે જ નહીં. તે સૂચવે છે કે આ આપણી માન્યતા જે છે શાશ્વત. શાશ્વત એટલે છું નહીં, હું છું, કોઈ પણ રીતે છું. તો માણસોને તો બોલવાનું છે, શબ્દો છે, વાણી છે એટલે બોલી નાખે છે, પણ જેને વાણી નથી એ શું કરે? એમને નથી એવું કેમ કહી શકાય? એ તો આજનું વિજ્ઞાન કહે છે કે બધા એને આ તો છે. એટલે આવી વાત છે વિભાવ. એટલે ચેતન પુરાયું કેવી રીતે? તો કે વિભાવે કરીને. વિભાવ એટલે શું? તો કે માન્યતાનું, માનેલું હું. શું? હા માનીને પણ હું છું ને, પણ છું બસ. આવન ને જાવન એ પૂતગલની આવન છે ને પૂતગલની જાવન છે. પણ શું થાય? આ છું કંઈક છે તો હોવું તો જોઈએ જ ને ક્યાંક. એ ભગવાન છે કે છે, ભગવાન છે. ભગવાન શબ્દ બહુ સારો છે. અમીન સાહેબે બહુ સારો અર્થ કર્યો છે. ભગ શબ્દ ભતી આવેલો. ભગ આત્માના મુખ્ય પ્રમુખ જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશનો સૂચક છે. શું કહ્યું? હા એ ભ શબ્દ પ્રકાશનો સૂચક છે. ભગ પ્રકાશનું સૂચક છે. ભગ શું એનું કારકપણું છે. આત્માનું પણ કારકપણું છે, ભગવાનનું કારકપણું છે. ક્રિયા છે ભગવાનને, પણ ભગવાનની ભગવત ક્રિયા એમની તો એમનું કારકપણું એમના સ્વભાવનું. પ્રકાશ 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 એટલે આપવાનો ધર્મ એમનો નથી, પણ એ પ્રકાશથી બધું ચાલ્યા કરે. પ્રકાશથી બધું ચાલ્યા કરે એ આપણે સમજી ગયા. આપણે આપણો ધર્મ આપણે એટલે આપણે કહીએ ને આજ્ઞા એ ધર્મ. એટલે કે આ પ્રકાશ પામ્યા છીએ તો એ પ્રકાશ પામ્યા છીએ. પ્રકાશ કરીને આ બધી આ લીલામાં રહેવું પડે. આપણે છૂટકો જ નથી, કારણ કે આપણે બધો જ હિસાબ લઈને આવેલા છે પાક્કો બધા.
અને ભગવાન પોતે પણ અવતરે એટલે કે દેહે કરીને, દેહના માધ્યમ વગર ભગવાન અવતરી ના શકે. એટલે અવતારે એ પણ હિસાબથી પાછા. હિસાબ વગર તો કંઈ બનતું નથી. હિસાબ શબ્દ દાદાએ આપ્યો છે આપણને એટલો સાદો સિમ્પલ, પણ એમાં એટલું બધું ગંભીર સમજો બધી આવી જાય છે. આમ સમજાય એવું છે આપણને હિસાબ. એટલે આ પૂતગલની આવન જાવન છે બધી જ. અને બે ટાઈમ ટુ ટાઈમ પોતાનો જ નક્કી કરેલો ટાઈમ પાછો, એમાં બીજો કોઈનું ચાલે નહીં, કોઈનું ચાલે નહીં. શું કહ્યું? નક્કી કરેલો જ હોય. અને છેલ્લો સમય આવે ત્યારે એમનું નક્કી કરેલું હોય તે નક્કી કરાવડાવે. નક્કી થઈ ગયેલું નક્કી કરાવડાવે એમને. હા, કે બસ ઘણું થઈ ગયું. આમ ગમે તેવી પ્રકૃતિ, ગમે પ્રકૃતિના ગુણે કહીને જીવન ગયું હોય તો પણ આમ બનવાનું જ, છોડે નહીં કોઈને, પણ કોઈને ના છોડે. એવું છે. દાદા ભગવાન છેલ્લા શ્વાસને ચાલ્યું બધું એ પણ આગળ નક્કી થઈ ગયેલું તે અત્યારે થાય. કરવાનું હોય ને, આપણે કરતા પણ આમ જ છૂટ્યા એટલે કરતા નથી કશું, પણ એ પૌદ્ગલિક રીતે બન્યા કરે છે એમ કહેવા માંગે છે. શું બન્યા કરે છે? બધું જ બન્યા કરે છે. દાદાજી આ બન્યા કરે છે એમાં એક ભયસ્થાન અમને સતત એવું લાગે છે દાદાજી બન્યા કે શું મિનલ કહ્યું ફરતી? આ બન્યા કરે છે એ આપણે જોનાર જાણનાર, હું અંદર બેઠો છું અને મિનલ તારું બન્યા કરે છે, હું તારું જોઉં છું. તો દાદાજી એક ભયસ્થાન મિનલને કોન્સ્ટન્ટ એવો લાગે કે આ બન્યા કરે છે એમાં મિનલનો ક્યાંય સ્વચ્છંદામાં ભળે છે એવું અંદર નોક નોક થયા કરે કે આ એ ભય લાગે છે ને, એ પણ બનતો જ ભાગ છે આખો. એટલે આગળ થઈ ગયા વગર એ બને નહીં. શું કહ્યું? થઈ ગયા વગર બને નહીં. એટલે કર્યા વગરનું કર્મ આપણને આપણી સમક્ષ આવે નહીં. બધું થઈ ગયેલું છે. એટલે આગળ આવું આપણને સંજ્ઞાઓ થઈ ગયેલી છે કે આ પૂતગલ સાથે, પૂતગલની જોડેનું આપણું છે જોડેનું, પણ આપણે ખબર પડી ગઈ આવે કે આ છે આ છે. એનું વિભાજન થયું અને બંનેના ગુણો સાથે સંપૂર્ણપણે વિભાજન થઈ ગયું અને ભેદ જ્ઞાન પ્રાપ્ત થયું. અને ભેદ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણને વિજ્ઞાન પ્રકાશે કરીને કે આ ભાઈ મિનલને આમ રહ્યા કરે છે, એ વિજ્ઞાન પ્રકાશે સમજવું પડશે એને કે આ ક્યાંથી આવ્યું, આ સર્વરાટ ક્યાંથી થયો ભયનો, આ ભયનો સર્વરાટ કેવી રીતે થયો, એનામાં કઈ સત્તા છે, એ પોતે કરી શકે એમ છે, આ વસ્તુ સમજાયું ને. એટલે આખું આ પૂતગલબાજી છે, કમ્પ્લીટ 100% પૂતગલબાજી. પરંતુ એકાંતિક એવી રીતે બોલી ના શકાય. એકાંત નહીં તો બધાની ભગવાનની માન્યતાઓ ખંડિત થાય. શું? ભગવાનની માન્યતાઓ ખંડિત થઈ જાય. હોવા પોતે છે, ભગવાન તો છે. એટલે બધી પૂતગલબાજી છે આખી. પરંતુ આ સમજે એના માટે જેને સમજ પ્રાપ્ત થઈ ગઈ છે, વેદ જ્ઞાન પ્રાપ્ત થયું છે, દ્રષ્ટિ ખુલી છે, પ્રકાશ આખો પ્રકાશ તરીકે આજે પોતાના સ્વભાવ ક્રિયાથી કામ કરતો છે. એમાં હજુ આપણો બધો ભાગ છે ને, એ ભરાઈ પડેલો, જેને હિસાબ કહીએ છીએ આપણે, એ હિસાબ આપણે જોયા કરવું પડે, છૂટકો જ નહીં. જે મન વચન કાયામાં જે કંઈ થાય તે જોવું જ પડશે. જ્ઞાની હોય બધાને હોય. મહાવીર ભગવાને શું કર્યું? આ જ કર્યું. દાદા ભગવાને આખા જીવન દરમિયાન આત્માના ખાતે જીવી અને આ જ પ્રમાણે જોયું. એમ પટેલની સાથે રહીને એમ નહીં કે જ્ઞાનનો પ્રકાશ પ્રકાશે કરીને જોયું, પરંતુ એમનું એ દશા હતી, એ સામર્થ્ય હતું, મનના લેવલનું એમનું અદ્ભુત સામર્થ્ય. અને મનના લેવલનું સામર્થ્ય એટલે વાણીના લેવલે હોયા વગર રહે નહીં, પણ સંપૂર્ણપણે હોય એવું કહી ના શકો તમે, કહી જ ના શકો. એટલે દાદા ભગવાન કહેતા ને કે અમે પટેલ, અને પટેલ સ્વભાવ ખરો ને ક્ષત્રિય સ્વભાવ કહેવાય એ બધો. એટલે અમારે કોઈ
પાછળ ખેંચી રાખનાર જોઈએ કોઈ વણિક એકાદું, ભાઈ સાહેબ સાહેબ તમે ખબર પછી જોઈએ છે આપણે. એટલે પેલા બારવટિયાને મળ્યા હતા એ વખતે એમને જોડે આ જ હતા. પેલું હાલોલમાં રાહ જોવાનો વખત થયું ને એમની ગોઠવણી કરી ત્યારે આ જ હતા. પણ આ બધું દ્રષ્ટાંતો પરથી તમારે સમજવું જોઈએ. અમારે તો અમે આ બધું જાણીએ એટલે અમને ખ્યાલ આ બધો. અને પછી પરમાત્મા એ જ વડીલ પરમાત્મા તરીકે એટલે આ બધું થાય. પછી આપણે પેલા દ્રષ્ટાંત વાંચીને એ પ્રમાણે ગોઠવવું પડે બધું. પણ દરેકને આપણે પોતાની જોડે ગોઠવીને સમજી શકીએ છીએ આપણે. સમજાયું ને? દ્રષ્ટાંતો કેવા હોવા જોઈએ કે જીવંત હોવા જોઈએ, પોતાના દેહ કંઈ બનેલા અનુભવ થવો જોઈએ. તો અનુભવ પ્રમાણ બહુ સુંદર. સમજાયું? અમીન સાહેબ આજ્ઞાઓ સમજાવે છેલ્લે ત્યારે પણ એમની પ્રકૃતિ કહીને એમનામાં જે દશા થઈને અનુભવને બધું થયું ને એ પ્રમાણે એમનું સમજ આવતી હતી. એ પ્રમાણે દ્રષ્ટાંત તો પેલા શાસ્ત્ર ના હોય પણ એમાં પછી ચેતનવંતું કરે એ સાથે આ વસ્તુ બને છે. બહુ વસ્તુ આજ્ઞા ધર્મ અને આજ્ઞા ધર્મનું ધર્મ પ્રમાણે હોવાપણું અને એ સમજાવવું શું, અને આજ્ઞા એ તપ અને આજ્ઞાનું તપના પ્રકારે આજ્ઞા પ્રમાણે હોવાપણું આ બધું સમજાવવાપણું એ અનુભવ પ્રમાણ છે. આખું ત્યાં બહુ અનુભવ પ્રમાણ છે. આજે જો જેને સમજાઈ જાય આજ્ઞાનું મહત્વ તો પોતે અંદર બહેન પોતે માથાકૂટ કર્યા જ કરે શરીર જોડે રહીને. ના સમજાયું? રહ્યા જ કરે. આમ તો સમય ના મળે આપણને. 24 કલાક તો બહુ કહેવાય નહીં ને આપણા માટે. એટલે 48 કલાકનો દિવસ કરે તો જરાક કંઈક થોડો મળે સમય, નહીં તો મળે નહીં જલ્દી. પણ આ સમય જાય છે ને, જાગૃતિ છે ને, જાગૃતિ તો બહુ જુદી વસ્તુ છે, બહુ જુદી વસ્તુ છે. નથી એવું નહીં, બધાને રહ્યા કરે પણ એ પ્રકાર. એટલે પૂતગલબાજી, કેવળ પૂતગલબાજી બધાને કોઈને છોડે નહીં. આપણે બધા મહાત્મા થયા કે આપતા પુત્ર છે બધાને, પણ એ જ વસ્તુ પૂતગલબાજી સમજવાની છે, બીજું કાંઈ જ નહીં. પણ પૂતગલબાજી કેવી છે એને આપણે જીવતી કહીએ છીએ ને, જીવતી કહીએ છીએ ને, એટલે એની જોડે રહેવાનું છે ને. શું છે તારે જગ્યા આપી છે? હા હા તારે વડીલ છે. આ તો પૂતગલબાજી શું આવ્યું છે આજે? જગદીશ જેસી પટેલ આવ્યા છે? હા તમારે તો એ થઈ ગયું, બાકી છે નહીં? અચ્છા ઓકે. જેસી પટેલને આપણે ગઈ વખતે બાકી હતા એમના 4 બાબતો પૂછવા માટે, અને સમજીએ આપણે એનો સત્સંગ જોઈએ આપણે. ચાલો, આ સત્સંગ એટલે હું કરું છું એવું નહીં. હા, આ કનુભાઈ બેઠા છે ને કનુભાઈ કરે છે એવું ના સમજશો. સત્સંગ એટલે જ્યાં સત પામેલા છે એવા સત્પુરુષોની સભા, અને એમાં પણ જે સત પામ્યા નથી એમને પામવાની સમજપૂર્વક કે ના સમજપૂર્વક પણ બધાની ઈચ્છા હોય જ. મોક્ષની ઈચ્છા કોઈ પણ આજે અભણને પૂછશો ને તો મોક્ષે જવાનું ગમે? તો કે સાહેબ એ કોને ના ગમે? આવું જ પૂછે તમને, જોજો. એ શું કહે? કોને ના ગમે? એ તો ગમે ને. ભગવાન જોવાના ગમે તને? તો કે સાહેબ આવું પૂછો છે, એ તો કોને ના ગમે કે છે. આવો જવાબ આપે. તમે જો અભણને પૂછજો, નાની છોકરીને. અમારે ત્યાં હમણાં જ કામ કરવા આવી છે નાની રાધા કરીને. મેં કહું તને ભગવાન જોવા છે? જોવાના ગમે ખરા? સાહેબ એ કોને ના ગમે કે છે. તરત જ એને બહુ સમજવા જેવું છે. એટલે સત્સંગ કરવાની બાબત ના હોય. સત્સંગ એટલે સમજણ અને સમજણ, એકબીજાને સમજવાની સભા. શું કહ્યું? એને સત્સંગ કહેવાય, નહીં તો સત્સંગ ના કહેવાય. સંત પુરુષ બેઠા હોય ને બધી સભા હોય ને ઘણી મોટી સભા હોય એવું કે એ બધા 1 ને 2 જુદા છે એવું નથી, એવું હોઈ શકે જ નહીં. ત્યારે એને સત્સંગ કહેવાય. આજે લૌકિક અને લોક વ્યવહારમાં ધર્મ અને ધર્મની ભાષા અને ધર્મના વ્યવહારો બધા ચાલે છે, એમાં પણ સત્સંગનું મહાત્મા તો બહુ ગણ્યું છે, પુષ્કળ કહ્યું છે. એ વ્યવહારથી એ કહ્યું છે અને ભગવાનની ભાષામાં કહ્યું છે. એ તો સમજાયું ને? પરંતુ ભગવાનની ભાષા જેમની પાસે છે
એમના માટે આ સત્સંગ ને સત્સંગનું સમજ એ વસ્તુ જુદી બની જાય છે આખી. એ બહુ જુદી જાય છે. એ આખી સભા એવી સુંદર થઈ જાય, હંસ સભા થાય. અને અનુભવના પ્રમાણો જેટલા જેટલા જેમ વિકસાવને એકબીજાના અનુભવનું આદાન પ્રદાન થતું હોય ત્યારે એમાં નાના મોટા રાજહંસો બધા વિચરતા હોય. એ તો બધા જ પ્રકારના હોય કે નહીં. હંસોમાં નાના મોટી હોય ને બધી, એવું છે બધું. આ તો ચાલ્યા કરે બધા સત્સંગ. એટલે જેસી પટેલ પૂછે છે કે ધનતેરસને દિવસે પંડ્યા હોલમાં બિલીફ, સાયકોલોજીકલ ઇફેક્ટ, શ્રદ્ધા વગેરે પર સત્સંગ નીકળેલો આપનો, તે વાંચતા નીચેના પ્રશ્નો ક્લેરિટી માટે જરા ઉદ્ભવ્યા તે પૂછે, તે એને સમજાવવા નમ્ર વિનંતી કે છે. તો પહેલો પ્રશ્ન એ છે કે સ્વભાવ અને બિલીફમાં શું ફરક છે? સ્વભાવ અને બિલીફમાં જગદીશભાઈ એ ફરક છે કે સ્વભાવ સ્વભાવથી જ હોય અને બિલીફ સ્વભાવના ઉલટાપણાથી સ્વભાવથી હોય. ઉલટાઈ ગયેલા સ્વભાવ હોય અને બિલીફ કહે, અને સ્વભાવ સ્વભાવ સ્વરૂપે હોય તે સ્વભાવ કહેવાય. એટલે સ્વભાવ ને બિલીફમાં આટલો ફરક છે. એટલે સ્વભાવ સ્વરૂપે હોય એ બિલીફ પ્રાપ્ત થઈ હોય જ્ઞાની પુરુષની કૃપાથી, ત્યારે પછી એ બિલીફના ભાગથી મુક્ત થાય છે. કયો બિલીફનો ભાગ? તે સ્વભાવ નહોતો એને સ્વભાવ માનેલો. તે શું? સ્વભાવમાં સ્વ શબ્દ બહુ અગત્યનો છે. સ્વભાવ સમજાયું ને? એટલે સ્વ શબ્દ છે એટલે લૌકિક જગતમાં ને દુનિયામાં આપણે બધા વ્યવહારમાં આપણે બધા રહીએ છીએ, તે વ્યવહારમાં સ્વ શબ્દ હોય એટલે વ્યવહારથી પણ એ સ્વ શબ્દ સાથે બીજો જોડિયો શબ્દ હોય જ એની સામેનો. તો કે કયો? તો કે પર. તો પછી એ અધ્યાત્મમાં પણ એ પ્રમાણે જ હોય, ભગવાનની ભાષામાં ત્યાં જ હોય. અને ભગવાનની ભાષા અહીંયા તો ખુલ્લી થાય છે આખી. સ્વ ને પર. શું કહ્યું? આ બંનેમાંથી પોતે મુક્ત થઈ અને પોતે પોતાના સ્વભાવમાં આવી જાય છે કે જેની સામે એનો સામેનો શબ્દ નથી, છતાં એની સાથે એ છે ખરું. શું કહ્યું? હા, પર એવી વસ્તુ નથી કે ગેરહાજર રહી શકે. એ કાયમ નહીં. એટલે તો સંસારનું સ્વરૂપ કહ્યું આપણને. સંસારનું સ્વરૂપ કહ્યું. શું? તો કે પરે એવું છે કે કાયમનું છે અને સ્વ એવું છે કાયમનું છે. પણ કયું પર અને કયું સ્વ એ બંને કાયમના એ ઓળખ પડવી જોઈએ આપણને. એટલે સ્વને પર કહ્યું. સ્વને પર એટલે શિવ આપણે કલ્યાણ સ્વરૂપ સમજીએ છીએ, પણ શિવ કલ્યાણ સ્વરૂપે શું? તો કે એમાં ભાષા કામ કરે છે? ભાષા કામ નથી કરતી, પણ ભાષામાં છે બધા અને ભાષાને આધીન બધા છે. એ ભાષાથી બધાયને શિવજીને સમજવા માટે પ્રયત્ન તો કરે જ ને. ભાષાથી ના કરે? બહુ પૂછપૂછ કર્યા કરે શિવજીને, અને શિવજી બોલે જ નહીં જરાય. શિવજી બોલે નહીં, જોયા જ કરે શિવજી. ના સમજાય છે? બહુ સમજવા જેવું છે આ સ્વ પરનું. એટલે કે સ્વભાવ અને બિલીફ એટલે બિલીફમાં હોવાપણું એ હોય છે, પરંતુ કેવું હોવાપણું? આપણે છીએ તે હોવાપણું કે આપણે છીએ નથી તે હોવાપણું? એટલે આપણે નથી ત્યાં આગળ છીએ માનીએ છીએ કે આપણે છીએ, તે બધું જ દાદા ભગવાને કહ્યું કે રોંગ બિલીફ. અને રોંગ બિલીફ એ ભ્રાંતિ આખી રહ્યા જ કરે છે. અને ભ્રાંતિને લીધે રોંગ બિલીફને કારણે એનું હોવાપણું એ અહંકારનો આખો આ જન્મ મરણનો ચક્રાવો. અને એ જ અહંકારનો જ્યારે બિલીફ આપણી એનાથી મુક્ત થઈ રોંગ બિલીફથી અને રાઈટ બિલીફ એટલે કે મિથ્યા દ્રષ્ટિથી મુક્ત થઈ અને આપણને અંદરથી સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય. શું કહ્યું? કઈ સમ્યક દ્રષ્ટિ? તો કે જ્ઞાન સાથેની. કઈ? એટલે કે દ્રષ્ટિ જ્ઞાન સાથેની પ્રાપ્ત થાય પછી જ આપણે આવી રીતે આ
બધે બહાર બાકી રહેલો ભાગ છે વ્યવહારનો, એની સાથે રહી શકીએ છીએ. એટલે બિલીફ અને સ્વભાવ, બિલીફ રહ્યા જ કરે છે. એટલે રાઈટ બિલીફ થઈ ગયા પછી, રાઈટ એટલે કે રોંગના ઓપોઝિટ વાળી નહીં, પરંતુ દર અસલ જે છે તે, જેને બીજું દ્વંદ્વ નથી. શું કહ્યું? જેને બીજું દ્વંદ્વ નથી, એક જ છે પોતે અને અનન્ય સ્વરૂપે છે. અનન્ય સ્વરૂપે છે. એટલે બાકી રહેલો વ્યવહારનો ભાગ જે બિલીફનો છે, એ બાકી રહેલો વ્યવહારનો ભાગ બિલીફનો એ હવે ખાલી થતો જાય છે. એટલે ચાર્જ બિલીફ અને ડિસ્ચાર્જ બિલીફ બંને. પણ આપણને ફાઇલ કહી દીધું સંભાળ નિકાલ, એટલે આ સમજ્યા નહીં, પણ એ વિજ્ઞાન પકડવું જ પડશે. વિજ્ઞાન નહીં સમજ્યા નહીં ચાલે કશું. કે હજુ આપણે અહંકારથી છૂટ્યા ન એવું અંદર સમજણ રહ્યા કરતી હોય તેને ચાલે નહીં. કારણ કે તમારો બંધાઈ ગયેલો અહંકાર હજુ છૂટવાનો બાકી રહેલો છે. એટલે કહ્યું કે ભ્રાંતિ અને એમાંથી અહંકારના જન્મ મરણના ચક્રાવા એનાથી મુક્ત થયા પછી પણ બાકી રહેલો અહંકાર એ ધીમે ધીમે મુક્તિ પામતો જાય છે, મુક્તિ પામતો જાય છે. હવે એમાં આપણને આ કપરાકારમાં સરળ કેમ થઈ પડ્યું કે એ મુક્તિ પામતો અહંકાર પોતે મુક્તિ પામતો જાય છે, એટલે સહેલું થઈ પડ્યું છે. શું? પરંતુ એમાં આ આજ્ઞાએ કરીને આજ્ઞા ધર્મથી આપણે રહીએ અને આજ્ઞા ધર્મના આપણા શુદ્ધાત્મ દ્રષ્ટિ પ્રાપ્ત થયા છે. શુદ્ધાત્મ દ્રષ્ટિએ કરીને આજ્ઞા ધર્મમાં બાકીના વ્યવહારના નીકળતા વ્યવહારથી મુક્ત થતા વ્યવહાર માટે એમાં નક્કીપણું કરવું જ પડે, ના ચાલે. મૂળ સ્વભાવ નક્કી થઈ ગયો, જે નક્કી નહોતો તે નક્કી થઈ ગયો. એટલે અધ્યાત્મની ભાષામાં પણ નિશ્ચય શબ્દને બહુ જ મહત્વ આપ્યું છે. અને આપણે એને જો આપણી રીતે આપણી ભાષામાં લઈએ એ સમજવાનું, એ વિજ્ઞાન સમજવું જ પડશે. અને વિજ્ઞાન એવું છે કે એના માટે આપણાથી બીજું છે એટલે સમજાય એવું નથી. એમ વિજ્ઞાન એટલે સામે હોય અને આપણે એને છીએ સામે એની સાથે, તો એને સમજવાનું. એટલે આપણે જ હવે આપણો આ ખાલી થતા પ્રયોગને સમજ્યા કરવાનું. અને ખાલી થતો પ્રયોગ કેવળ જ્ઞાન ખુલ્લું કરે એવો ત્યાં સુધી એ ચાલ્યા કરવાનો છે. સમજાયું કે નહીં? ચાલ્યા જ કરે છે, એ પ્રયોગ છે આખો. પણ હવે આપણે એને જોનારા છૂટા પડ્યા ને. અને પ્રયોગ ક્યારે કહેવાય કે પ્રયોગનું નિરીક્ષણ કરનારો હોવો જોઈશે. પ્રયોગનું પોતે પ્રયોગ કરતો હોય એનું નિરીક્ષણ ના કરતો હોય તો પ્રયોગે ના રહ્યો ને પોતે ના રહ્યો, કેવી રીતે બની શકે? આ હોય ચા બનાવી છે, સ્ટવ છે, કેટલું છે, કેટલી બધી વસ્તુઓ છે અને કરવું જ પડે છે. આજે દાદા ભગવાન દહીંનો અને અખરામણ નાખે છે રાત્રે મેરવણ નાખી અને સૂઈ જવાનું. સવારે મહેમાન આવવાના બનાવવાનું હોય શ્રીખંડ કે જે હોય તે. શું તો કે ને એ પ્રયોગ તો કરી દીધો, આ તું નિરાતે હોઈ જાકે છે. આ પ્રયોગમાં કશું કરવાનું નથી તારે. આ વાત મોટી છે, સ્વભાવને બિલીફ. સમજાયું ને? એટલે આ ડિસ્ચાર્જ એ ભ્રાંતિનો ભાગ જ છે બધો. અને ભ્રાંતિ બિલીફ વગર હોય નહીં. તો કઈ બિલીફ? તો કે ડિસ્ચાર્જ ભાગ આખો. બહુ સમજવું પડશે, બહુ સમજવું પડશે. અને એ શું? તો કે એ અહંકાર ખરો? તો કે અહંકાર તો ખરો જ ને. એટલે અહંકાર જ જન્મ મરણના ચક્રાઓમાં પોતાના ફવાપણાના અજ્ઞાને કરીને એ બંધાઈ, પોતે સ્વયં બંધાઈ લાખ જેવી રીતે એનો રસ ઝરે છે. ત્યારે એને પોતે એ ફળે આપે છે અને પોતે પાછું બંધાય છે ખરું. એટલે લાખનું દ્રષ્ટાંત આપવામાં આવે છે શાસ્ત્રોમાં. લાખ કહીએ છીએ ને, લેકર, એને લેકર ઝાડનું હોય ને એને કટ કરો ને રસ પડે ને તે એમ ધીમે ધીમે એ બંધા પછી પોતે બંધાઈ જાય ત્યાં એવું. અને વાણીના બાબતમાં આપણને એવું કહેવામાં આવે છે કે વદતો વ્યાઘ્રાત, વદતો વ્યાઘ્રાત એટલે પોતે બોલતો જાય ને આપણો જ બોલેલો શબ્દ આપણને જ ઘાત કરે. શબ્દ શબ્દ છે, શબ્દ નથી ચેતન કે નથી જડ, પણ એક અવસ્થા છે, બીજું કશું જ નથી. અવસ્થા છે, પરંતુ અવસ્થા કોની? ચેતનની? તો કે ના. તો જડની? તો કે કેમ કરીને કહી શકાય? તો પણ એ કોઈ નિર્ણય નથી લઈ શક્યું. આખું વેદાંત એને એટલી બધી મથામણ કરી છે શબ્દ માટે, પણ એ નિર્ણય નથી આવી શક્યો. અહીંયા આપણે નિર્ણય આવ્યો
કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. પર હોય એ બધું જ બ્રહ્મ કે આત્મ સ્વરૂપ ન હોઈ શકે. સમજાયું? એટલે શબ્દ માટે તો બહુ મોટી વસ્તુ છે. એટલે શબ્દને બહુ મહત્વ અપાયું. અને દાદાએ ત્યાં સુધી કહ્યું કે આ જ્ઞાન અને વિજ્ઞાન સ્વરૂપે એની સમજણ આપણી વિકસવી અને પ્રગટ થતી જતી જવી આપણને પોતાને જ પોતાના સ્વહિતાર્થે, કે જેથી આપણાથી પરનું કોઈનું પણ હિત કર્યા વગર આપણા પોતાના સ્વહિત કરીને એને થયા જ કરે. આપણે કરવું નહીં પડે એમાં. એટલે તો સ્વને પર કલ્યાણ માર્ગ કયો આખો. શું કહ્યું? સ્વપર કલ્યાણક. છેલ્લો ક શબ્દ મૂક્યો ને, કલ્યાણક. કલ્યાણક એટલે કલ્યાણ કરનારો નહીં, કે જેમનાથી કલ્યાણ થયા કરે. કારણ કે સ્વભાવમાં આવ્યો ને, એ સ્વભાવની ક્રિયામાં છે આજે. અને સ્વભાવની ક્રિયા કરીને પોતે પોતાનું અંદરથી જેટલું બધું સમજનું રૂંધાયેલી હતી ને બધું હતું નીકળતું જતું જાય અને સમજ ખુલતી જતી જાય. સમજાયું ને? એટલું પોતાનું કલ્યાણ થયેલું જ છે અને એટલું જ બહાર થયા કરે એનાથી. સ્વ પર કલ્યાણક એ ક્રિયાનો માર્ગ નથી, એ પરિણામ માર્ગ છે આખો. શું કહ્યું? આ વાત છે. સમજાયું? એટલે ચેતન અને જળ બંને પોતપોતાના સ્વભાવે કરીને પોતે સાથે સાથે છે. છતાં આપણે જળથી મુક્ત થઈ અને ચેતન સ્વભાવને પામ્યા અને બાકી રહ્યો આપણો ભાગ જીવનનો, વ્યવહારનો બધો આખો, જેને જળ તો ના કહી શકીએ આપણે, કારણ કે જીવતો છે. એટલા માટે બેની વચ્ચે આપણે બંને ધારા એવી સ્પષ્ટ નોખી પડી ગઈ છે. એટલે ત્યાં આગળ આ ભેદ જ્ઞાન આપણને કામ લાગે છે, પણ એનું વિજ્ઞાન સ્વરૂપે એ પ્રકાશ ખુલ્લો ના થાય. આપણો દ્રષ્ટિ ચોખ્ખી થયેલી એની સાથે જ્ઞાન કામ કરતું હોય એટલે જોવાનું અને જાણવાનું બે સાથે કામ કરે. આ વારાફરતીની ક્રિયાઓ નથી. શું કહ્યું? આ બે વારાફરતીની ક્રિયાઓ નથી, સાથે ને સાથે બે ક્રિયાઓ છે. જેવી રીતે આ બે ચર્મચક્ષુ છે એનું ક્રિયા કરે છે અને છતાં બધે એક દેખાય છે, બબે તો દેખાતું નથી. સમજાયું ને? એ તો પાછળ જ્ઞાન ચક્ષુ છે એટલા માટે, અને જ્ઞાન ચક્ષુ સાથી છે કે આપણે છીએ એટલા માટે. નહીં તો નહીં. આપણે ના હઈએ તો પછી ત્યાં આગળ જ્ઞાન ચક્ષુ એને કામ કરવાનું હોય તો કામ કરી શકતા નથી. પરંતુ જ્ઞાન ચક્ષુને આપણે હોવા પણ એને આ દ્રવ્ય ચક્ષુ, ચામડાની આંખો કહીએ છીએ, નેત્ર કહીએ છીએ, એમાં એટલું હજુ નિશ્ચેતન પ્રકારની ચેતનતા હજુ થોડીક છે એમાં લાઈફ. એટલે કે મારે દાન કરવું છે કે લે છે. શરીર તો કેટલી મોટી મૂડી છે, જો સમજાય તો. સમજે એટલે સમજે એના માટે બરાબર છે. બાકી આ બાબતમાં પડવા જેવું નથી, કારણ કે વ્યવહાર બધો જાત જાતનો છે. આજનું વિજ્ઞાન એવું વિકાસ પામ્યું છે કે બધા સ્પેર પાર્ટ મળી રહે છે આપણે શરીરના, બધા સારી રીતે મળી રહે છે. એના માટે લાઈને લગાવે, એના માટે લાઈનને ક્રૂ બધી લાંબી. એટલે એમ જ સમજે છે કે આપણે તો બધું કરી શકીએ છીએ. મેડિસિન સાયન્સ આખું ડૉક્ટર આ વસ્તુ, અને રોજ નવું આવે છે બહાર. બહુ સમજવા જેવું છે. તો દાદા ભગવાન કહે છે કે તું એક મચ્છર કે માકડ બનાવી શકું તો તું મચ્છર કે માકડને મારી શકું. જે તારી બનાવવાની સત્તા છે તો જ એને તારી નાશ કરવાની સત્તા છે. જો તારી ક્રિએટ કરવાની સત્તા નથી તો તારું એનું ડિસ્ટ્રક્શન ના કરી શકું. તારામાં ક્રિએશનની સત્તા હોય એટલું જ તું ડિસ્ટ્રક્શન કરી શકું. આના પરથી તો વ્યવહારમાં પણ કેટલો બધો બોધ આવે છે બધો. સમજ્યું? આજના વખતમાં, આજના જમાનામાં આપણે જોઈએ ચારે બાજુ આપણને કે નેગેટિવિટી અને નિષેધાત્મકતા એવું બધું આખું જીવન દેખાયા કરે છે. બધી આપણા બધા વ્યવહારોમાં આવ્યા કરે. જોજો, આપણે દ્રષ્ટિ પામ્યા પછી પણ બની શકે, બધું બની શકે. શું થાય? હજુ આપણે જ્ઞાન પામી ગયા ને એકલે રહેવાનું હોય ને કોઈ બીજા સામે ના આવવાનું હોય ને તો બહુ સારું પડે. પણ સાધુ મહારાજો કહે છે કે ના, પણ અમારે પછી શું થાય? સામે તો બધા હે એકલા ને એકલા કોઈ દાડો યોગ બન્યો નથી.
માણસ તરીકે જન્મ પામીને એકલો જ માણસ તરીકે રહે કે જે કોઈ માણસના ટચમાં જ ના આવે એવું બન્યું જ નથી ને, બન્યું જ નથી. બહુ વસ્તુ સમજવા જેવું છે, ઘણું સમજવા જેવું છે. જેમ ધીમે ધીમે પગ ને દ્રષ્ટિ, પરંતુ એટલી બધી ઝડપ છે આજે કર્મના ફળની. થોડું કરજો આમ, થોડું સ્લાઇટ. અચ્છા, આજે અશોકભાઈ ડૉક્ટર આવ્યા છે કે? અશોકભાઈ અહીંયા અરે ભલા તમે અમને બે કાલે જે મારે તો દુઃખ. અરે આપણે મહાત્માઓ સિનિયર ત્યાં થોડી જગ્યા કરી દેજે, કરજે બેની વચ્ચે. તમે બધા રહેજો, તમે કામ કરી દેશે. અશોકભાઈ કેટલા મજાના. થોડું આમ ખાવ છે, એક અડધો ઇંચે ચાલશે, ચાલશે. મહાત્મા બહુ એડજસ્ટ થઈ જાય છે. અરે અશોકભાઈ એટલું બધું પાવરફુલ. તો અમારા જે ના સંભળાતું એને કરી આપજો. મિનલબેન, આપણે અહીંયા આગળ સત્સંગમાં છે એટલે આપણે હસીએ અને આપણને સમજાય કે હસવું એટલે કે આપણે બીજે બધા છીએ સાથે હસીએ છીએ એટલે એમ નહીં, પણ સમજાય છે ને આપણે હસવાનું બધું આ બધા જ હસે છે એ બધા મુક્ત પાસે હાસ્ય હતા. જોજો તમે, કારણ કે દરેકને લાગે કે હો આ સમજણ અને એના લીધે આપણે અથડાયા કૂટાયા કરીએ છીએ. હજુ આ છૂટા થયા તો પણ એટલે આપણને હસવું આવે. શું હસવું આવે? હસવું એ કોઈને બતાવવાની વસ્તુ જ નથી. પોતે પોતાનું હસવું કોણ બતાવશે? કોણ બતાવશે? ક્યાં મુક્ત હાસ્ય રહેલું છે? મુક્ત હાસ્ય એટલે એટલી નિખાલસતાના બધું થાય છે. કવિરાજે લખ્યું ખરું, પણ એ દરેક મહાત્માને લાગુ પડે. પણ એ શું છે પ્રમાણ આપણે દરેકની પાસે આપણે માપવા જવાનું નથી. એની મેતે મપાઈ જશે આપણને, એની મેતે મપાઈ જશે. અમને આ બહુ કે જીતુભાઈ દાદા દાદા થોડું હસો ને હસો ને, એના કરતાં અમારું કુદરતપણું જોઉં, સહજપણું જોઉં તો તમને આનંદ આવે. આમાં પ્રકાશ દેસાઈ છે ને, એને એ રીતે એ બેસે જ બે લાગ્યા જ કરે, જોયા કરે. અને એને લાગે અહીંયા કુદરતી આ સારું છે, જેટલે લગાવી દે ફોટા. અને દાદાના આવી રીતે જ બધા ફોટા, બહુ ચિત્ર, કેટલા ચિત્રપટો. એ સાહજિકતાના ચિત્રપટો છે. શું એ દેહના ફોટાઓ નથી, દેહના ફોટાઓ નથી. આત્મા તો સ્વભાવથી સહજ છે, પરંતુ દેહ આપણો એટલા સહજથી સાહજિકતામાં પરિણામ પામ્યો કે જેટલો વિસ્તાર થઈ અને બધામાં જીવી જાણ્યો પોતાને. શું કહ્યું? એટલે જે જેનો જેવો વિસ્તાર જે પહોંચ થઈ તે એટલું. તો ઘરમાં તો દાદાએ કહ્યું તમે 4 જ જણ છો, તો 4 જ જણમાં વિસ્તારી નથી શકતા તમે પોતાની જાતને? પણ પહેલાં પોતાની અંદર વિસ્તારેલા હોય તો બહાર વિસ્તારાય ને, નહીં તો કેમનું વિસ્તારાય? 4 જ જણ, વધારે નહીં. હા, અને પછી આપણે બધા છોકરાઓ બધા કામે લાગીએ, બધાને આપણે એકલા રહેવાનું થાય તો આપણે 2 જ જણ હઈએ પછી, અને પછી તે એકલા જ. એટલે તો બહુ કેમ કલ્પના નથી કરવાની. હા, કશી જે છે તે જ જોવાનું છે. હે અશોકભાઈ, ના હોય એને પછી બોલાવીને કેમનું જોવાનું? નવું ક્યાં ઊભું કરીએ? છે તેને જોઈએ આપણે તો. એટલે સ્વભાવને બિલીફ તો બહુ મોટી વસ્તુ. તમારો પ્રશ્ન બહુ સારો જ પૂછો જગદીશભાઈ. આમાં આપણે હમણાં વાત કરી કે ચાર્જ બિલીફ અને ડિસ્ચાર્જ બિલીફ બેની વાત કરી આપણે. તો ચાર્જ લેવલનું બિલીફ કેવી રીતે? બિલીફ એટલે ભ્રાંતિ ને કહેવાય છે બિલીફ. જગદીશભાઈ, ભ્રાંતિ એ જ બિલીફ છે. બિલીફને કારણે ભ્રાંતિ ઊભી થઈ છે, અને ભ્રાંતિથી મુક્ત થઈએ. અને મુક્ત થઈને આપણે અધ્ધર તો રહી શકીએ નહીં. એ જ્ઞાની પુરુષની કમાલ છે આખી. એ અધ્ધર ના રહી શકો તમે. એટલે તમને તમારું આખું વિશ્લેષણ કરાવી, આખો દીક્ષા પ્રયોગમાં બધું છૂટા પાડીને તમને પાછું તમારા સ્વભાવમાં મૂકી દે છે. શાસ્ત્રોમાં કહ્યું છે, જ્ઞાની પુરુષે કહ્યું છે, શ્રીમદજીના વચનો છે, દાદા ભગવાનના વચનો છે કે એક સમય માટે જે પોતે દેહથી ભિન્ન, મનથી, વાણીથી, કાયાથી ભિન્ન સ્વરૂપે, આત્મા સ્વરૂપે, ચેતન સ્વરૂપે થયો, તે પછી સર્વ સમય માટે થવાની એની શરૂઆત થઈ ગઈ ચાલુ થવાનું. શું? અને થઈ જવાનું. એ આવું આ તો પ્રમાણ છે. પણ આ પ્રમાણ આપણે આ કાળમાં આપણે અસંખ્યાત કેટલા અસંખ્યાત અવસ્થાઓ વાળા
અવસ્થાઓવાળા મનની, મનની, અંતર વાચાની, અંતર વાચાની, બાહ્ય વાચાની બાહ્ય વાચાની અને આ 5 ઇન્દ્રિયોની, અને 5 ઇન્દ્રિયોની, બહારના વ્યવહારોની, બહારના વ્યવહારોની, એટલે કે પોતાના શરીરના વ્યવહારની એટલે કે પોતાના શરીરના વ્યવહારોની અને અને પોતાના શરીરથી પોતાના શરીરથી 5 ઇન્દ્રિયોએ કરીને 5 ઇન્દ્રિયો કરીને બહાર બહુ ફેલાઈ ગયેલો બહાર બહુ ફેલાઈ એ ગયેલો બધા વ્યવહારની. એ બધા વ્યવહારની હવે તો આમ ઘરમાં જ ફેલાવાનું હતું, હવે તો આમ ગર્ભત કરાવવાનું પણ આ કાળમાં પણ આ કાળમાં જરા બધા બહુ વધારે પડતા ફેલાઈ ગયેલા છે. જરા પર વધારે પડતા ફેલાઈ આમ તો કોઈ જરાક આવે ને કાનમાં આવે ને આમ આમ થઈ ગયું, આંખે જોવા આમ આમ થઈ ગયું. આંખ ને કાન બહુ થયા કરે છે, સમજાયું? બહુ જ થયા કરે છે. અને મહાત્માઓ અમેરિકામાં તો અમેરિકાના જીવનમાં રહેલા એ જીવન તો ભારતીયો બધા ડોલર તો કમાયા, બધા બધું અહીંયા કરતાં વધારે સુખી થાય થોડા, બરાબર, પણ ત્યાંનું જીવન એવું છે કે ખરો અનુભવ, મજા આવે ત્યાં આગળ, મજા આવે. ડગલે ને પગલે જો જરાક એ થયો આમ તેમ જાય, બહુ એવું જીવન ત્યાં. મેરા લપસણા વાળી જગ્યામાં આપણે એમાં રહેવું ને કે જેવી તેવી વસ્તુ છે, જેવી તેવી વસ્તુ છે. હે એ રમેશભાઈ જાણે ને ખરું કે નહીં? એટલે ભારતમાં બધે આપણે ટેવાઈ ગયેલા ને એટલે બધા ત્યાંથી આવે એમને તો જરા આકરું લાગે, પણ બધા સમજી ગયા, મહાત્માઓ તો બધા પાકા થઈ ગયા. શું? પણ અહીંયા આપણે ટેવાઈને આપણે સ્વભાવ જ થઈ ગયો, ઓ આ તો બધું હોય જ આમ જ, નહીં તો અહીં તો બધું ડગલે ને પગલે બધું સમજાય, ચેતી જવાય એવું છે, ડગલે ને પગલે જાય. એટલે તમે કહો છો ભ્રાંતિ, એટલે કે ચાર્જ ભ્રાંતિ ને ડિસ્ચાર્જ ભ્રાંતિ. એને બિલીફ, એ બિલીફ વગર ભ્રાંતિ હોય નહીં. એટલે કે ચાર્જ અને ડિસ્ચાર્જ આ બે દ્વંદ્વ છે, એ દ્વંદ્વથી આપણે મુક્ત થયા અને ચાર્જ બંધ થઈ ગયું. ચાર્જ બંધ થયા વગર દ્વંદ્વથી મુક્ત થવાય જ નહીં. અને ચાર્જ બંધ થયા પછી આપણે જે બધા ચાર્જોથી કાયમના છૂટા છીએ એવા આપણને પ્રાપ્ત થઈ ગયા, આપણા સ્વભાવને પ્રાપ્ત થઈ ગયા આપણે છીએ. સમજાયું? એ પ્રાપ્ત થયું. આ બંને થાય તો જ આખી દીક્ષા પૂરી થાય, નહીં તો થાય નહીં. આ તો વિતરાગોનો જ્ઞાન દીક્ષાનો માર્ગ છે આખો. એટલે માહિર ભગવાનના સમયમાં એ જ દીક્ષાનો આખો પ્રયોગ એ પ્રકારનો કાંઈ એમને વાણીથી બોલાય ખરી. ભગવાન તો એક વખત આ મુખ્ય ગણધરને એમને હોય થઈ ગયું હોય, એ તો સહેજે સહેજ થઈ ગયું, સમજાયું ને? એટલે એમને બોલાવીને એમને કરી દે, પછી એમના મારફતે ચાલ્યા કરે. તીર્થંકરત્વ છેલ્લા અવતારમાં કશું કરવા પણ રહેતું જ નથી. અને છતાં શરીર દેહ હોય છે, એ દેહ જ્યાં છેલ્લા શ્વાસ સુધી એ એનું કામ કર્યા કરે છે. બહુ સુંદર હોય છે, એ તો બહુ સુંદર. હવે એ કામ કરે છે, એની પાસે સત્તા ના રહી કશું કરવાની, તો દેહ કેમનો કામ કરે છે? તો કે એ દેહ જે કુદરત અને કુદરતી બધી જ વ્યવસ્થાને આધીન છે, એવી કુદરતની બધી અવસ્થા, તો કુદરતની શક્તિ કેટલી આપણે જાણીએ છીએ. અને વ્યવહારમાં બધા નથી કહેતા કુદરત તો કુદરત જ છે. કુદરત તો કુદરત છે. એટલે કુદરત શું? તો કે બધા માને કે આપણે કરી શકીએ છીએ અને કરીએ છીએ, અને આ કુદરત અને કુદરતની સત્તાથી થઈ રહે છે. કુદરતની શક્તિ છે, વ્યવસ્થિત શક્તિ ત્યાં ગઈ, વ્યવસ્થિત શક્તિ ત્યાં ગઈ. કુદરતથી બધું બનતું, એમાં બનવાનો ભાગ શક્તિ વગર તો હોય જ નહીં. એટલે એ શક્તિ આપણી ઉછીની લીધેલી, અને આપણે એનું કનેક્શન, એના કનેક્શનથી આપણે બધા જ ચાલ્યા કરીએ છીએ. આપણે બધા આ હાર્ડવેર ને સોફ્ટવેરથી ઓપરેટ થયા કરીએ છીએ. એટલે આપણું હાર્ડવેર ને સોફ્ટવેર ત્યાં છે, એ અહીંયા આગળ હાર્ડવેર ને સોફ્ટવેર ઓપરેટ આખી લાઈફ થયા કરે. શું કહ્યું? અને છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી હાર્ડવેર કામ કરે અને એની અંદર સોફ્ટવેરથી ચાલ્યા કરે. તમે સમજાય ને? હા, એવું ના સમજે? સમજાવું છે? પેલું સેન્ટ્રલ સ્ટેશન તે આપણું જ પાછું. હા, અને એટલું બધું કે એમાં પૈસા ભરવા પડ્યા નહીં, કશું નહીં. અને આપણી એક બે ચેનલ નહીં, કેટલી મને ખબર નથી ગણે તો કેટલી કહેવાય આપણી ચેનલો, કેટલી ચેનલો હશે આપણી પોતાની. અને એ ચેનલો બીજા કોઈ વાપરી ના શકે પાછા. હા, કે કેટલો રાઈટ છે બધું શુદ્ધ, કેટલું આપણે
હજુ ગજબનું છે આ તંત્ર. નહીં તો આ શોધાયું કઈથી? શોધાયું કઈ? ચોય કલાક ચાલ્યા જ કરે જ્યારે ઉઠો ત્યારે. સમજાયું? માનવ શરીર છે, માનવ શરીર એટલે ચાર્જના ડિસ્ચાર્જ જગદીશભાઈ ભાષામાં અહંકારને લાગુ પડે છે બેઝિકલી. કારણ કે વ્યવહારથી અહંકાર વધારે આપણે સમજીએ છીએ. આ ભ્રાંતિને બધું શબ્દો એટલા બધા પકડાયેલા નથી. શબ્દો તો વ્યવહારમાં હોય, બધા શાસ્ત્રોમાં હોય, બધું જ હોય છે, પરંતુ એનો જે પરમાર્થ છે નથી હોતો. શું? એ તો અનુભવી પુરુષ વગર બધું ના હોય. એટલે ભાઈ શાસ્ત્ર તો હોવાનું જ ને. મનુષ્યો છે, માનવ સમાજ છે, એટલે એમને કંઈ સાધન તો જોઈશે જ ને. કારણ કે પોતે સાધનથી છે ને, એટલે સાધનને સાધન જોઈએ જ બધું. એટલે એ તો રહ્યા જ કરવાનું છે કાયમનું. પરંતુ જેને સાધ્ય પ્રાપ્ત થઈ ગયું છે, શું કહ્યું? એના માટે બાકી સાધન રહ્યું તે આખું પીગલતું સાધન રહ્યું. એટલે પીગલતો અહંકાર રહ્યો આખો. એની મેતે પછી એ જેટલો પાણીનો ભાગ હોય, જેટલો બરફ થઈ ગયેલો ભાગ હોય, બરફમાં જેટલો કાચો બરફ રહેલો એ ભાગ હોય, પાછો પાકો થઈ ગયો તે હોય, બધી જાતના બરફના ભાગ હોય. બરફની લાદીઓ કોઈ બધા જોઈ હશે તો બરફનો ધંધો કરે ને, એ લોકોને ખબર હોય. મોટી સ્લેબો હોય એ મોટી, એ લોકોને ખબર હોય. અમે રત્નાગીરી હતા તો અમારે ફેક્ટરી હતી બાજુમાં, જોયું તે બરાબર. સમજાયું? કે છે આ કાચો બરફ છે, એવું કહે ને આપણે. હા, એટલે બરફ અને પાણી એ આપણું આ બાકી રહ્યો ભાગ, ડિસ્ચાર્જ અહંકાર. એટલે પાછો એ બરફના ભાગને પીગળે અને પછી પાણી હોય ને પછી જ ઉડાડવું પડે. એ જામેલો ભાગ બહુ વહમો છે, એટલે ઉત્તર બહુ સારું કહેવાય. એટલે તો એને કહ્યું ને કે આપણે કશું કરવા પણ રહ્યું નહીં. એટલે આ બન્યા કરે છે ને, એમાં આપણને ના આ હું નહીં, હું શુદ્ધાત્મા, આ મારું નહીં, હું શુદ્ધાત્મા. પેલું મારું પણ કરાવડાવે ખરું, મારું કરાવે, પણ મારું એટલે દાદાએ પ્રયોગ આપે કે મારું ને મારું તો બોલ્યા કરજે. પણ ખરી રીતે એ તો જેને જ્ઞાન ના હોય એને અમુક રીતે કહેવું પડે છે. સમજાયું? એક જ વખતે પકડી રહે ને એક સાઈડ પકડી રહે ને એટલે આડા નાડા જેવો ભેદ થઈ જાય. પછી નાડું પકડવાને કહ્યું હોય તો ગાડામાં બેઠા હોય અને પેલું આડું હોય એટલે એને આ પેલું આડું પકડી રાખે. અને ખાડો આવ્યો ને પેલો ચલાવવા જાય ને સાથ ગમે તેલો સાથ પડી ગયો બિચારો, મરી ગયો કે એટલે આ તમને પકડી રાખવાનું કહ્યું તો બધા કોઈને ના થયું, તમને કેમ નતું? તો કે સાહેબ પકડી રાખ્યું છે ને શું પકડી તમે જાણો છો ને. હા, જાન જતી હતી ગાડામાં. પહેલા ગાડામાં તમે ગાડામાં તમારે ત્યાં ક્ષિતિજભાઈ આવ્યા હતા બોલો. પહેલા ગાડામાં જાન જતી બધી. એટલે ડિસ્ચાર્જ અને ચાર્જ બે છે અને આપણે બાકી રહ્યું એટલે આજ્ઞાધર્મ છે. અને આજ્ઞાધર્મ એના માટે જ કે હવે આપણે જ આપણો વ્યવહાર બાકી રહ્યો, એટલે કે ડિસ્ચાર્જ અહંકાર બાકી રહ્યો. જે ડિસ્ચાર્જ અહંકાર કરીને આખું શરીરનું તંત્ર ચાલ્યા કરે છે. શું કહ્યું? શરીરનું તંત્ર જે આખું આપણું નિકટમાં નિકટ પડોશી છે. પડોશી એટલે નિકટમાં નિકટ હોય તો જ કહેવાય, નેક્સ્ટ ડોર જ કહેવાય. શું થર્ડ ડોર કે સેકન્ડ ડોર કે થર્ડ ડોર નહીં કહેવો તમે, જોજો નેક્સ્ટ ડોરને જ પડોશી કહેવાશે. નિકટનું નિકટ પડોશી છે. એની જોડે આપણે અંતરાત્મા દશાએ કરીને પડોશી ભાવે હવે રહેવાનું. કારણ કે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે છતાં શુદ્ધાત્મા થઈ નથી શક્યા. આપણે અનુભવ પ્રમાણથી પણ એટલા નોખા પડી જવું જોઈએ. છે ખરું આપણી અંદર પ્રતીતિ કાયમની છે બિલકુલ. એને તો ક્ષાયકતા કહી, પણ એ ક્ષાયકતા આપણી દ્રષ્ટિમાં દર્શનમાં આવે એ બહુ જરૂરનું છે કે જેથી જ્ઞાન સાથેની દ્રષ્ટિવાળી આપણને કામ કરે. કે ક્યાંય પણ આખું વિશ્વ કે ડગલે ને પગલે જ્યાં જુઓ ત્યાં શંકા, કુશંકા, શું વિતિગિચ્છા આ બધું કે છે ને, આ બધું કરાયા વગર રહે નહીં. કારણ કે કરાવવા બહાર આવતું નથી તમારી રીતે, પરંતુ એનું જ જગત બનેલું છે અને એના કારણે આપણને થાય. અને ડિસ્ચાર્જમાં એ બધું લઈ આવે ને આપણું, અને એના કારણે આ બેનું થાય. કંપની થઈ જાય. આવો ભાઈ હરખા આપણે બે ચલાવી કંપની ચાલે, કંપની થઈ જાય. એટલે દાદાએ કહ્યું કે પૂતગલમાં પણ પરમાણુઓનું મેળાપીપણું જ્યાં હોય, જ્યાં વિચારોએ કરી પણ મેળાપીપણું જ્યાં લાગે ત્યાં અત્યંત ચેતવા જેવું છે. દાદાએ કહ્યું હતું. આ બહુ સૂક્ષ્મ વાત કહી દાદાએ.
બહુ ઝીણી વાત કહી છે. એટલે મહાત્મા મહાત્મા હોય છતાં પણ આ હોય ત્યાં મહાત્મા કરીને એકબીજાને ચેતે તો એકબીજાને મહાત્મા પણ બહુ સુંદર લાભ મળે. ચેતેલું રહેતો, નહીં તો પછી ત્યાં પછી આવું તો થઈ જાય. ભેદ જ્ઞાન મળ્યું છે છતાં દ્રષ્ટિમાં ભેદ આવી શકે છે. શું કહ્યું? મને દાદા મળ્યા છે ને અને મને કહું છું આમ એટલે હું રમશું જ, આવું થઈ શકે. અને દાદાએ તો ત્યાં સુધી ચેતવ્યા છે કે હવે મારે માથે દાદા છે કે મને મળ્યા છે એટલે એમ જ સમજે ને, અંદર બોલે નહીં તો એમ જ મારે માથે. બહુ જોખમ છે, ઘણું જોખમ છે. જે દાદા પોતે મનથી વાણીથી કાયાથી મુક્ત થઈ અને એમ પટેલના દેહ જોડે રહી અને આપણે દ્રષ્ટાંત સ્વરૂપે કેટલું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે, ત્યાં બહુ સમજવાની વાત છે. રામમોહન સ્વાદ તો બહુ આવે છે. દાદાને જે મળ્યા એમના માટે તો એમની ભાગમાં આવ્યું તો દટુ કાકાએ કોઈ પૂછે, દાદા આ બધું નાટક કહો છો તો તમે અમારી જોડે આ બધા છો, તમે એકાદ દોડ કહી દો કે નાટક જ હતું. આ તો નાટક જ છે ને તારે. તો કે દાદા આ ફાઇલ કરો છો શું? અમે બધા ફાઇલ છીએ તમારી? મારી જ ફાઇલ ને તારે, બીજું શું તારે? દાદા આવું કહ્યું તું નટુ કાકાને. ફાઇલ જ કહેવાય. તો શું નટુ કાકા આવું પૂછીને બહુ પાકું કરી લેતા, બહુ મજાનું. એટલે સ્વભાવને બિલીફ તો બહુ મોટી વસ્તુ છે. કંઈ પૂછવું છે એમાં? ડિસ્ચાર્જ અહંકાર એટલે આપણે બંધાય એવું નહીં, એને બાંધવાની શક્તિ જ નથી, બંધ કરવાની. જો આપણે ફરતી એની જોડે વાલ ના કરીએ તો. શું કહ્યું? ફરતી આપણે એની જોડે વાલ ના કરીએ. હવે આપણે સ્નેહ બે ના રહ્યો કશો. પણ આગળ સ્નેહ થઈ ગયેલો બધો ભાગ રાગ ને બધું એ આજ નહીં કરવું છે. આપ કહેતા હતા ને આપણે મધુસૂદનભાઈ પૂછ્યા છે, જો આપો છે બોલવાનું. હા બોલો. આ વસ્તુ તો તમે જે બોલ્યા તે સમજમાં આવી ગઈ, પણ કહેવાનું એમ છે કે આખી દુનિયા ખાલી બિલીફમાં જ ચાલે છે. ના એ તો વાત એના આખી દુનિયા ના દુનિયા એને જ કહેવાય છે. એટલે બિલીફમાં ચાલે. બરોબર. હવે 10 લાખ વર્ષે દાદા ભગવાન એવું પ્રાગટ્ય થાય તો એ માણસની કોઈક રીતે પોતાના સ્વભાવમાં આવી શકે. પણ એનો અર્થ એમ કે આખી દુનિયાને દર 10 લાખ વર્ષ સુધી દે હેવ ટુ કીપ વેઇટિંગ ફોર હિમ. એમ એવું છે કે આખી દુનિયાની વાત કરીએ છીએ ને આપણે કે વિશ્વના સમસ્ત જીવો મોક્ષને પામો, કલ્યાણ થાવ, આવું બોલીએ છીએ ખરા. એ ભાવથી બોલાય છે આપણું. એ દ્રવ્યમાં આમ ના હોઈ શકે, કોઈ દાડો ના થાય આવી રીતે દ્રવ્ય. એટલે આપણે તો સ્વભાવમાં આવ્યા એટલે આપણી ભાવ ભાષા આપણી થઈ ને એ સ્વભાવ કરીને આમ એમ બોલીએ આપણે. એટલે આપણો ભાવ એમાં આ દ્રવ્યની સંકુચિતતા અંદર છે ને એમાં વિકાસ થતો જાય છે, બીજું કશું નથી. ભાવ તો આખો બ્રહ્માંડિત હોઈ શકે છે પણ દ્રવ્ય એના મર્યાદાના સ્વભાવમાં હોય છે. દ્રવ્ય એટલે બંનેનું સાથે હોવા પણ બહુ સમજવા જેવું છે. એટલે આખી દુનિયાની વાત સાચી છે. આખી દુનિયાને એટલે શું કે જે પુણ્યશાળી ભાગ્યશાળી હોય અને જેમને હવે મોક્ષ અને મુક્તિની નજીકમાં જવાના બધા હોય લક્ષણો, અને છતાંય હજુ થોડું ચટણીઓના હજુ ચા ભરજા બધા હોટલોમાં કંઈ એ હોય કંઈ એવાના હોય ને તો એના માટે આવીને આવા થાય તો એમને પકડી લે. એમના હાથ પોતાની સત્તા છે જ નહીં, શક્તિ નથી, એટલે એમને એ મુક્ત થાય. આવો કાળ બહુ ક્વચિત આવે છે. આખા કાળચક્ર છે એમાં દરેક વખત આવો કાળ આવે એવું નથી. કાળચક્રમાં ક્યારેક આ અડધા કાળમાં ઉતરતા કાળમાં આ આવે છે. ઉતરતો એટલે અવસર્પિણી, ઊંધો સરકતો, નીચે સરકતો કાળ. સરકવાનું શું હોય તો કે દુઃખ બધું ક્ષીણ થતું જતું, સુખ ઓછું થતું જતું જાય, અને જેટલું ઓછું થાય વેક્યુમ રહે નહીં એટલે દુઃખ ત્યાં આવતું જાય. એટલે સુખ દુઃખવાળો ભાગ આખો, અને પછી સુખ તો રહે નહીં અને દુઃખ જ નીકળી રહ્યા કરે. એ 5મો વાળો આપણો. એટલે આ હારાને ખાસ કહ્યો. પણ 5મો વાળો કેવો કે દુઃખ રહે ખરું પણ હજુ કહેવા માત્રનું સુખ રહે. શું કહ્યું? જેને ઇંગ્લિશમાં આપણે સો કોલ્ડ કહીએ છીએ, પણ એને આપણે બધું બહુ મહત્વ જેવું લાગે છે. જુઓ, સો કોલ્ડ છે આખું. એવો ભાગ છે એ 5મા આરાનો કળિયુગનો ભાગ, તે અડધો ભાગ એવો હોય કરે છે. અને પછી હાવ ખલાસ થઈ જાય છે. પછી દુઃખ જ, દુઃખની શરૂઆત થાય છે અને એની પછી પારાકાષ્ઠા આવે છે, બીજો અડધો ભાગ પૂરો થાય ત્યારે.
આપ સમજ્યા? સાંજે 6 વાગે સૂર્યાસ્ત થાય ત્યારે 6 થી 9નો ભાગ તો બધો એક્ટિવ વ્યવહારનો હોય છે જ ને બધાનો. અને 9 વાગ્યા પછી જોઈએ તો 9 થી 12નો બધો ગાઢ અંધકારનો બધો, સમજો. પછી 12 થી પાછું અહીંથી જોઈએ આ જ્યાં દુઃખ ઓછું થતું જાય, અંધારું ઓછું થતું જાય તો 3 વાગ્યા સુધીનો. એટલે તો સાધુ પુરુષો એવા હોય તો કે કોઈ 2 વાગે જાગી જાય, 2:30 વાગે જાય છે, 3 તો ખરા જ, 3 વાગે જાગી જ જાય, 3 વાગે જાગી જ જાય સાધુ પુરુષો. સાધુ પુરુષ માટે કહેવાયેલું. હા, એ તો વ્યવહાર ધર્મમાં કહેવાય છે. એટલે 3 એટલે 3 થી 6નો ભાગ પાછો. ચાલો, એટલે ત્યાં 6 વાગે થયું એટલે અત્યારે આપણે 6 વાગે સનસેટ છીએ ને એવો સમય તે થવાનો તે વખતે. એટલે આ માણસ રહેવાના ખરા, પણ આ જ માણસ ધીમે 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 સંકોચાતો જશે અને પછી સંકોચેલો પછી ખુલ્લો સંકોચેલો ભાગ ઓછો થતો જશે એટલે વિકસતો જશે અને પાછો અત્યારે જેવો આપણો આવશે ત્યાં. સમજ્યા ને? આ તો છે, જગત છે, સ્વસંચાલિત છે. આમાં આજ્ઞા વિજ્ઞાનીઓને આ વિજ્ઞાન સમજાવવામાં આવે તો સમજી શકે એવા છે. આજે નથી એમ નહીં, પરંતુ વિજ્ઞાન તો બધું વિશ્વને જોઈએ તેવું હોય ને પાછું. એટલે એ મોટો ભાગ છે આખો. અને આ રીતે સમજવાનો ભાગ બહુ ઓછો હોય છે. એ વિચારવંત હોય છે અમુક. વિચારવંત કોને કહેવાય? કે જે પોતે પોતાના માટે નોન બાયસ્ડ હોય, પોતે પોતાના માટે પક્ષપાત ધરાવતા ના હોય, એ વિચારવંત કહેવાય. નહીં તો વિચારવંત કહેવાય નહીં આપણને. કહેવાય ખરું? પોતે પોતાનું થિંકિંગ પાવર હોય, થિંકિંગ પાવર ડેવલપ થયેલો હોય તે ઇમ્પાર્શિયાલિટી વાળો કે પાર્શિયાલિટી વાળો કેવો સારો? કોને માટે પાર્શિયાલિટીની વાત કરીએ છીએ આપણે? કે પોતે વિચાર કરનાર છે પોતાને જ માટે. સીધી વાત થઈ, ખરું કે નહીં? તો જે વિચાર કહેવાય ને. એટલે તો સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ ને સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ કહ્યું ને. એ થિંકિંગ ઊંચા પ્રકારનું કેવી રીતે આવશે ઉર્ધ્વ? તો કે તમારી જીવન અને જીવનની જરૂરિયાતો, તમારી નીડ્સ, ના એ તમારી આજે મર્યાદાવાળી રીતે મહાત્માઓને તો બધું મર્યાદામાં આવી જ ગયેલા બધા, પણ એ રીતે. પણ એમાં વસંતભાઈ બહુ ખુશ થઈ ગયા કે દાદા તમે અમને લોભથી છોડાયા, કારણ કે અમે જ્યાં ડોલર પાછળ જ પડપડ કરતા હતા બધા. પણ આ અમારો અંદર અમને ભાવથી અમે લોભથી મુક્ત કર્યા. આ દ્રવ્ય જેટલો ભાગ છે ખાલી થાય છે, પણ એ બધો સદમાર્ગે જાય છે કે છે. એવું પાક્કું સમજી ગયા ને, બહુ પાક્કું સમજી ગયા કે અમારે હવે કમાણી થાય. આ કહો, સમજાવો જો વાત કરશે દાદાજી. હજુ મૂળ જે અસલ લોભ છે એ સમજવાનું બાકી એમાં વસંતભાઈ દ્રવ્યથી પણ અસલ લોભ એકલો દ્રવ્ય કે પૈસાનો કે લક્ષ્મી બાબતનો છે એવું નથી હોતું. લોભનો તો બહુ પ્રકારો હોય છે, પણ મોટે ભાગે વ્યવહારમાં લક્ષ્મી માટે કહેવાય છે. મોટે ભાગે. હા, એનાથી આપણે બહુ મુશ્કેલ થઈએ છીએ આપણે. લક્ષ્મીની બાબતમાં માણસની જરૂરિયાતો બેઝિક્સને એના છે નહીં એટલું વસ્તુ એ જીવન હોય ત્યારે એ વિકાસ પામતો હોય, ભક્તિ કહેવાય. પણ એ તો આ કાળમાં કઈથી લાવીએ આપણે? બધી વિપુલતા થઈ ગઈ આખી, કેટલી બધી કે પ્રકારની. સમજાયું? એટલે અહંકાર જ બંધાઈ અને જન્મ મરણના ચક્રાઓમાં ભટક્યા કરે છે. અને એ જન્મ મરણના ચક્રાઓમાંથી મુક્ત થયેલો અહંકાર કે જે મુક્તિ પામ્યો છે, અને મુક્તિ પામ્યા પછી એ આજ પોતાની આત્યંતિક મુક્તિ માટે એ વિહાર કરી રહેલો છે બધી રીતે. શું વિહાર? મનથી, વાણીથી, કાયાથી, કોઈ પણ રીતે એના બધા હિસાબોના સંબંધોથી. ખ્યાલ આવ્યો ને? એ મુક્તિ પામે છે. એટલે અહંકાર જ જન્મ પામે છે અને અહંકાર જ મુક્તિ પામે છે, ન કે આત્મા કે ચેતન. પરંતુ ચેતનની હાજરીમાં રહેલો અહંકાર જ મુક્તિ પામેલો કહેવાય, નહીં તો ના કહેવાય. અને પછી એ એની રીતે મુક્તિના માર્ગે પ્રયાણ કર્યા કરે છે. એ એની આખી યાત્રા છે બધી, મુક્તિ યાત્રા. એટલે જીવન મુક્ત દશા કહીએ છીએ આપણે. અને આજ્ઞા ધર્મમાં પરાક્રમ આવે ત્યારે મહામુક્ત દશા થાય છે. પરાક્રમ એટલે આપણે શુદ્ધાત્મા ભાવે મથ્યા કરવું અંદર, જે આપણે મથવા ના દેવું અંતઃકરણમાં. કોઈ પણ પરિસ્થિતિ આવી જાય એ પરાક્રમ ભાગ છે બધો. મથ્યા જ કરવું, પણ નહીં શુદ્ધાત્મા પરાક્રમ થશે. સોનલબેન મોટેથી બોલો ને. હાજી થશે. ક્યારથી? આ ક્ષણથી ચાલુ જ છે. પણ મુહૂર્ત નહીં દેવું પડે એના માટે? ના બધું. દાદાજી એક પ્રશ્ન છે પૂછું? મોટેથી બોલો. દાદાજી એક પ્રશ્ન છે પૂછું? આ સોનલબેન પૂછે છે પ્રશ્ન, બોલો. દાદાજી ઘણી વાર સાંભળેલું છે
કે આપણે ચટણી ખાવા રોકાઈ ગયા હોટલમાં, પણ ખરી રીતે ચટણી ખાવી કોને કહેવાય એ તો હવે સમજવું જ છે, કારણ કે 24 તીર્થંકર જોડે ફરતા ફરતા હજુ ભટક્યા કરીએ છીએ. પણ નક્કી છે તમારું? હા, ચોક્કસ, કેટલું? પૂરેપૂરું. મેરુ જેવું? મેરુ હિમાલય જેવું? હા, હિમાલય જેવું. હવે દાદાજી, એટલે ચટણી ખાવી એટલે પૂતગલમાં ભરી જવું એને કહેવાય કે શું કહેવાય? પણ Really? હિમાલયમાં ધરતીકંપ થાય છે એ હાલે છે કે છે? તે તો એ તો ધરતીકંપ થાય તે તો બધું આપણે અંદર થાય ધરતીકંપ? થાય છે ને દાદાજી. એટલે એ સમજાવો આપ કે વૃત્તિઓ બહાર જાય કે પૂતગલમાં ભરી જવાય ના, એને એ તો કે- બધું નીકળતું છે, નીકળ- પણ આપણો નક્કી ભાવ હશે. અને નક્કી ભાવ કેવો કે દાદા નક્કી ભાવ મારો પણ શક્તિ આપની. શક્તિ આપની. આટલું કહો તો એ બેનું ઇક્વેશન કામ કરશે. ઇક્વેશન કામ કરશે. કોઈને લાગે દાદા ભગવાન છે નહીં, અરે બધું જ છે, ના કેવી રીતે હોઈ શકે? નહીં તો દાદા ભગવાન જ ના કહેવાય. હવે આજથી 100 વાર બોલશે જ આવું. એટલે મહાત્માનું પણ આવું છે. નિશ્ચય. મહાત્માનું હોવા પડવું એટલે કેટલી એની બહુ મોટી પદવી છે. એ તો પદવી એટલા માટે કહીએ કે દશા છે. દાદા તમે દરેક મહાત્માને આજે એક આશીર્વાદ આપો. હાજી. કારણ કે દરેક મહાત્મા, કોઈ બોલે છે, કોઈ નથી બોલતું, કોઈના મન પર દરેકના મનમાં એવો વિચાર તો છે જ, જ્યારે તમારી સભામાં ભેગા થાય છે તો કે જે કામ આપણે દાદા ભગવાનનું કરવાનું છે તેને માટે કઈ ને કઈક રીતે એ દુનિયાને ઉપયોગી થાય. એ રીતે જોવું ઘણી જોઈએ. વસ્તુ શું છે કે એને કરવું છે પણ એ કરી નથી શકતું. વાત સાચી છે. હું શું કહું છું મધુસૂદનભાઈ કે આ સભા હોય તો આપણે સમજી શકીએ છીએ કે બધાને ના હોય તો બધાને સંકુચિતતા રહે થોડીક, પરંતુ આપણે અંદર મળ્યા હોય ને આમ તેમ હોઈએ ને તાર ઉઘાડાપણે જરાક મુક્તપણે રહીએ. અરે આ લોકો વ્યવહારમાં પણ લાફિંગ ક્લબ કાઢે છે. તમે જુઓ સયાજીબાગ જાઓ, સયાજીબાગમાં 6 વાગ્યા આવી જાય સવારના. અને છેલ્લે ઘડીએ તો જે 2, 5, 7 મિનિટ તો એટલી બધી બધા સિનિયરો જ આવે છે. બધા સિનિયરો એક વખત આપણે જઈએ ને તો આપણને ખબર પડશે. એટલે આપણે એ રીતે રહેવું જોઈએ. એટલે આપણે જે જૂથમાં ફરીએ ને ત્યારે આ રીતે બધો વ્યવહાર હોવો જોઈએ. કદાચ એ વ્યવહારમાં કદાચ આવું આવતું હોય, કોઈના ડિસ્ચાર્જ જેવો ડિસ્ચાર્જ બધા જાત જાતના હોઈ શકે, એમાં ત્યારે ધીમે પ્રેમથી અને દુઃખ ના થાય એવી રીતે આમ લઈ લઈએ, એવું હોવું જોઈએ. પણ છતાંય આપણે નથી હોઈ શકતા, આપણે મૌન જ રહીએ છીએ. જોજો ત્યાં આગળ આ દાદાએ ડબલ ગુનો કહી લો. આપણે જો પણ એ બધાને સરખું હોય નહીં ને, બધાને સરખું ના હોય. કોઈને પેલા દુઃખ ના થાય એવી રીતે કહેવાનો પ્રકારો બધા હોવા જોઈએ ને પાછા. પણ ધીમે કહી શકાય. શું જે જેને એને નજીક હોય તો હા, પછી એને બોલાવીને કે હેડ આપણે બેસીએ, ચલ ચા આવજે, આવજે, આમ કરજે. ભાઈ આ તો છે, પણ શું આમાં આપણું હિત થાય કે હિત થાય, આવું ધીમે વાત કરીએ ના સમજે શું બધું જ. પણ આ વસ્તુ બની નહીં એટલે બના ના થાય. નહીં તો દાદાની હાજરી આટલું સમર્થ વિજ્ઞાન અને ભેદ પડે, ભેદ આ વાત થઈ ગઈ. શું? અને તે આપણને મનથી મુક્ત થયા ત્યાં આગળ આપણને આવું કરાવે. એ તો બહુ જોખમ છે, બહુ મોટું. એટલે મહાત્મા ચેતવણીઓ તો બધા મહાત્માઓ માટે દાદાને આપેલી જ છે, નથી આપી એવું નહીં. એ ચેતવણીઓ સમજાઈ નથી એની તકલીફ છે. કારણ કે ચેતવણીઓ બહુ થોડી છે અને ગર્યો ભાગ બહુ મોટો છે, મીઠો એવો બધા. એટલે ખલાસ. અને આત્મા શબ્દ જેવો છે કે સુખ ઉત્પન્ન કર્યો છે, સ્વભાવથી સુખી બધા એને સમજાય છે ને. એટલે આ પૂતગલ સમજવાનું છે, પૂતગલ સમજવાનું છે. આપણે આત્મા થઈ ગયા તો આપણે સમજી બેઠે ન રાખવું. પૂતગલ ને પૂતગલનું અંત કયું પૂતગલ તે આપણાથી ફસાયેલું છે, બીજું કશું જ નહીં. હવે એ આપણે મહાત્મા તરીકે અંદર એવી રીતે થાય ને તો બહુ સારું પડે. થઈ શકે, પણ એને ધીમે રહીને ધીરજથી કામ લેવું જોઈએ. એનો સમય એ તે બધું દાદા કોઈ પણ વાત કર, આ ભાઈ તું આવજે કરજે, તો એમ કરીને પછી એને સમજાવતા એવી રીતે કરવું પડે. બીજું છે બુદ્ધિનો આશય અને બિલીફ, એ બેની વચ્ચે શું સંબંધ છે એવું જગદીશભાઈ પૂછે છે. બુદ્ધિનો આશય અને બિલીફમાં જાજો ડિફરન્સ નથી, બહુ જાજુ ફેર નથી એમાં, સમજાયું? પરંતુ આ બિલીફ જે છે એ બિલીફ મુખ્ય છે અને બુદ્ધિનો આશય એ પરિણામ છે આખું. શું કહ્યું? હા, બુદ્ધિનો આશય. એટલે એ બુદ્ધિનો આશય પરિણામ છે અને બિલીફ જે છે તે મુક્તિ થયા પછી પણ ડિસ્ચાર્જ અહંકાર ભાવે જે આપણે એમાંથી ખાલી થતા જતા જઈએ છીએ, એ ખાલી થતા જતા ભાગમાં પણ આગળ જે બુદ્ધિમાં આશયમાં ભરાઈ ગયેલું જે પાણીને બરફ સ્વરૂપ છે આપણું, એ આજે પીગળતું ઉકળતું જાય છે અને વરાળ થઈને ઉડી જતું જાય છે. હવે સમજાયું?
હા, એટલે બુદ્ધિનો આશય આખો એ નિકાલી ભાગ બની જાય છે. આખો ડિસ્ચાર્જ અહંકાર જ નિકાલી છે, પણ એમાં આશયયુક્ત આખું જીવન જશે બધું. એટલે કે બુદ્ધિના આશય અને પુણ્યની જોડે એને એમને લિંક કર્યું છે શાસ્ત્રોમાં અને દાદા ભગવાને પણ. આપણું આગળ બુદ્ધિ જે હતી અને એમાં જે પુણ્યનો ભાગથી એ બુદ્ધિનું બંધારણ થઈ ગયેલું હતું, અને એ પુણ્યના ભાગમાં બંધારણ થઈ ગયેલું એ પુણ્ય અત્યારે આપણને બધું પરિણામ આપતું આખા જીવનમાં જાય છે આપણને રાત દિવસ, એ બુદ્ધિના આશય પ્રમાણે પરિણમે છે એમ કહેવા માંગે છે દાદા. દાદા કહે છે બુદ્ધિનો આશય એટલે પોતાના પુણ્યમાં ભરાઈ લાવે છે, એટલે એના આશય પ્રમાણે ને આપણું પુણ્યનું પરિણામ આવે છે. અને કોઈ આજે જીવ ગમે તેવો હોય, અજ્ઞાની હોય, તો પણ કે મારે પાપના પરિણામો જોઈએ છે એવું કહેવું નથી કોઈ. બધાને પુણ્ય શબ્દ બધાને ગમે છે, સારા પણ બધું જ ગમે છે. શું ગમે તેવો હિંસક હોય પણ એના હિંસા ભાગમાં પણ એને માનેલું સારાપણું છે, એ સારાપણાથી હિંસા ભાગમાં છે એવું એ જોજો તમે. એક જ આ એટલે અહંકાર કેવો કામ કરે એના પર છે બધું. એટલે બુદ્ધિનો આશય બહુ જુદી વસ્તુ છે, એ પરિણામ સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો? અને આપણે ડિસ્ચાર્જ અહંકાર હોય એ પણ પરિણામ સ્વરૂપ થઈ ગયો. એટલે આપણા માટે અહીંયા છે, આવી રીતે સમજવું પડશે. એટલે બુદ્ધિના આશય પ્રમાણે જે બન્યા કરશે ને એ આગળ ભરી લાયા છે, એ જ બનવાનું છે. પાણી ને બરફનો ભાગ મેં કહ્યો ને, એમાં એ ચેતવાનું. સમજ્યું? એટલે હવે આપણે બુદ્ધિના આધીન ના રહીએ કોઈ દિવસે. અને બુદ્ધિ આપણો વ્યવહાર મન વચન કાયાનો ડિસ્ચાર્જ છે, ફાઇલ સ્વરૂપ છે, છતાં પણ એ ચલાવ્યા વગર રહેવાનું નથી, બુદ્ધિથી જ ચાલશે. એટલે બુદ્ધિ એટલે શું છે કે પરપ્રકાશ છે એક જાતનો. એ આખા મોલિક્યુલ્સનું બનેલું છે મગજમાં, અને એનું સ્ટ્રક્ચર એવું લાઇટેડ મોલિક્યુલ્સનું બનેલું એ સ્ટ્રક્ચર. એ લાઇટેડ મોલિક્યુલથી જેવી રીતે ઝબક ઝબક કરતી બેટરી હોય એવું એનો પ્રકાશ આપ્યા જ કરે છે આપણને, અને એ પ્રમાણે ચાલીએ છીએ. અને એ પ્રકાશને આપણે પોતાના પ્રકાશમાં આવ્યા પછી પણ આપણે એ પ્રકાશથી અંજાઈએ અથવા તો એ થઈ જઈએ એવું થઈ શકે છે. એટલા માટે કહ્યું. એટલે બધું મહાત્માઓએ જો ચેતવું જોઈએ પોતે, તો પોતે પોતાના શરીરમાં, સમજાયું ને, જે બુદ્ધિ છે જેનાથી પોતાનો વ્યવહાર ચાલે છે, ડિસ્ચાર્જ અહંકાર પણ અને બધો જ વ્યવહાર, એમાં ત્યાં ચેતતા રહેવું જોઈએ પુષ્કર. સમજાયું? ત્યાર પછી મનથી મુક્ત થયા પછી પણ મનથી સમજણું પડશે, નહીં તો તરત જ ના પડે. અને બુદ્ધિથી કરવું જ પડશે. સમજાયું? પછી નહીં તો વાણી રેકોર્ડ છે, સમજાતું નથી આપણને, એ સહેલું નથી. દાદાએ સ્ટેટમેન્ટ અને એમનું વિધાન તો એટલું સુંદર છે. આજે જેને ઇમ્પાર્શિયલ થિંકર હોય એને પણ આ સમજાય તો કેટલો થાય, બીજાને સમજાવી શકે એની નીચી ભાષામાં. સમજાયું ને? એટલે વાણી ટેપ રેકોર્ડ સમજવું એ સહેલું નથી. એટલે મૂળ આ બુદ્ધિમાં ખાસ કરવો સમજવા જેવું. બધા મહાત્માઓને પણ એ ગાઈડ કરવાની જ. એટલે મહાત્માઓ અહીંયા ચેતે અને આમ કરીએ. પણ કોઈ વખતે એનો ઉદય હોય તે વખત આપણે કહીએ તો એને કોઈને સમજાય નહીં. આ એટલે પછી શાંત પડે ને એવું પડે ને ત્યાર પછી જ વાત થાય, એમ ના થાય. એટલે બધું આવું આપણું ઓબ્ઝર્વેશન પદ્ધતિનું હોવું જોઈએ. બોલો દાદાજી, વ્યવહાર બુદ્ધિ જે રિલેટિવ બોડીની અંદરની જે બુદ્ધિ હોય એ દાદાજી 100% સમ્યક બુદ્ધિમાં કન્વર્ટ થઈ ગઈ, એનું પ્રમાણ શું? એનું પ્રમાણ એ કે આપણે આપણું હિત ના ચૂકાવવા દે કોઈ જગ્યાએ પણ. અહિત થાય એવા બધા પ્રસંગો આવે એમાં પણ આપણું અહિત નહીં થવા દે. અને એટલું પ્રમાણ થયું ને, અને એટલું તે એ રહ્યું એ પોઈન્ટ, એટલું બધું સમ્યક બુદ્ધિના અંશો કહેવાય. આ બધી સમજણ બધી છે એમાં એ જ થાય છે ને, બધી સમ્યક બુદ્ધિના અંશોને કારણે છે આપણને આ શરીર છે ત્યાં સુધી. શું ચેતનનું આખું ક્રિયા એ કારક પણ બહુ જુદી વસ્તુ છે, અનુભવ પ્રમાણથી જ. અનુભવ એટલે સ્ટેબિલિટી. હા, એટલે આપણે સ્ટેબલ થતા જતા જઈએ. એટલે સ્ટેબિલિટી ક્યારે થાય? એ કલાકનો અનુભવ છે તો ગજબનો, સમજો. પણ સ્ટેબલ એ પ્રોસેસમાં છીએ બધા જ. દરેકને કોઈને અંશે તો થયા લે, અનુભવ તો બધાને થાય. સમજાયું? એટલે તો દાદા ભગવાન અનુભવ પર બહુ ભાર મૂકતા કે તમે હોય તો અનુભવના લેવલે તમે એકબીજા જોડે રહ્યા કરજો. બહુ જરૂર છે આ વસ્તુ. કરી શકાય આપણે બોલવા માટે નથી હોતું, એ સહેજા સહેજ નીકળે. કોઈ વખત બેઠા હોય મરસ કે બેઠા હોય સવારમાં બેઠા ગમે ત્યાં આપણે કાગળની ડાયરી લખી નાખી, આજે આમ થયું તેમ થયું. પણ એક હજુ આપણે એવી કાળજી રાખી નથી ને. શું આપણે વ્યવહારનો ચોપડો બંધ થઈ ગયો છે, છતાં પણ એ વ્યવહારના ચોપડાને હજુ આપણે બંધ રાખી શક્યા નથી. એટલો એ મુશ્કેલી છે ને, ચાલુ હોય છે. અને એમાં પાછા પછી એ પ્રમાણે ચાલવા જઈએ છીએ. એટલે પછી આજ્ઞાને શું થાય?
વ્યવસ્થિત શક્તિ બરોબર છે. આ દાદા ભગવાનના આપતા સૂત્રોમાં જે આખું આ ભેદ જ્ઞાન મળ્યા પછી વિજ્ઞાન સ્વરૂપે આપણે ખુલ્લું થાય એટલું બધું સુંદર પ્રકાશમય આ મહેનત થઈને નીકળ્યું છે આપતા સૂત્રનું આખું શાસ્ત્ર. અમે તો કહ્યું ને ઘણી વખતે કહેવામાં આવ્યું છે અમારાથી કે આ કલ્પસૂત્ર છે આ કાળનું આ આચારાંગ સૂત્ર છે. બધું જે કોતે એને જે કોતે બધા અંગો છે એની અંદર. શું? બધા પૂર્વો છે એની અંદર, પરંતુ એનો વિસ્તાર કરવાની જરૂર છે. વિસ્તાર સમજ્યા? અને આ વસંતભાઈ સાહેબે જે મહેનત કરી, વસંતભાઈ તમે સાચું કહેજો, તમે જે મહેનત કરી છે આખા આપતા સૂત્રની અને વિષય સૂચિ પ્રમાણે વિષયબદ્ધ કર્યું, એ પેલું તમે જે લખ્યા એમાં કેટલો સમય લાગ્યો? સાચું કહી દો. આ થોડા વખતનું કામ નથી દાદાજી. મૂળ તો આપતા સૂત્ર દાદા ભગવાને 81 ડિસેમ્બરમાં મને આપ્યું હતું. બરોબર. 84 સુધી જ્યારે ખોલીએ ત્યારે એટલો બધો ભાર લાગે કે પાછું બંધ જ થઈ જાય. દાદાજી 82માં આવ્યા તો ખેસીભાઈ, કવિરાજ, રસિકભાઈ બધા સવાલો પૂછે તો એવા સવાલ તો અંદરથી નીકળે એ નહીં. વખતે પહેલું જ છપાયું હતું એટલે ના, એટલે સવાલ નહીં નીકળે. તો મેં કહું પ્રિલિમિનરી બેઝ તૈયાર કરો એમ કરીને બધી આપતાવાણી દાદાજી વાંચીને તૈયાર થઈ. અને 85ની અંદર પછી આપતા સૂત્ર વાંચવાનું શરૂ થયું. અને 87ની અંદર આપતા સૂત્ર લઈને હું ચાલતો હતો તો દાદાજી ભાવ એટલો કે દાદાજીને તસ્દી બિલકુલ આપવી નહીં, કારણ કે એમની તબિયતનું કારણ હતું. એ તો બરોબર. તો દાદાજી એ મને બોલાવ્યો એટલે હું રામમોહનભાઈ ત્યાં ઘરમાં હતા, એમની રૂમમાં ગયો તો આપતા સૂત્ર હાથમાં હતું. તો મને કે કેમ લઈને જાય, ચાલુ પડ્યું તમારે આપતા સૂત્ર? મેં કહું દાદાજી 5 આપતા સૂત્ર મારે સમજવાના છે ફક્ત. તો એમણે 5 તત્વના ઉપર હતા એ સમજાવ્યા. પછી મેં એમને વાત કરી હતી કે દાદાજી આનું આપણે સંકલન કરીએ તો કેમ? તો કે એટલા વિષય પ્રમાણે. તો એ મહાત્માને પોતાને ફાઇન કરવા દો, આપણે નહીં કરીને આપવાનું તૈયાર. આ બહુ મોટી વાત કરી એમને. તો વખત જતાં હવે થયું શું કે રિસર્ચ સેન્ટર ચાલુ થયું એટલે મને થયું કે આ જરૂરિયાત પડવાની છે. તો એમ કરતા દાદાજી ઊભું થયું અને પુસ્તક પહેલું તમને અર્પણ થયું છે. રિસર્ચ સેન્ટર આજ 3 વર્ષ પૂરા થશે, 4થું વર્ષ છે આ લગભગ. અને એટલે લગભગ એમની મહેનત છે આ. એક વર્ષ મને થયું છે. એક વર્ષ. સવારનો વહેલો હું જાઉં ત્યાં. વર્ષ લાગે જ. આ તો તમે તો વર્ષમાં બહુ ઝડપથી કર્યું કહેવાય, હું તો કહું છું. બાકી વધારે થાય. આ લોકોને હું આપવા માંગતો હતો. અને દરેકે દરેક વસ્તુ જે વિષય જે છે દાદાજી, મધુસૂદનભાઈ 800 છે. કેટલા? 1 2 સિરિયલ નંબર 1 to 800. 834 છે, 800 છે. 824 કે 824 કે 834. 800 જેટલા છે એટલા છે. અને દરેક દાખલા તરીકે અક્રમ વિજ્ઞાન, તો અક્રમ વિજ્ઞાન પર કયા આપતા સૂત્રો આવે છે? બધા નંબર્સ. આ વિષય સૂચિ એમને કરી છે. અને તરુએ કેટલી મહેનત આપી હતી? મહેનત એ તો એમ જ રહે. હું જ્યારે ઘરેથી ચાલ્યો જાઉં ને તો ક્યાં જજો આખો દિવસ એમ કે. વસંતભાઈ એવી રીતે રહ્યા છે રામમોહન દાદા જોડે. ખરેખર હું કહું છું, અમે તો 88માં પહેલા એ જ બોલાવનાર, મને લઈ ગયા જનાર. હા, મને તો કલ્પનાય નથી. અને સુરતમાં બેઠા હતા અને કહે તમે દાદાજી જોડે છો, આજે આ વખત વારસે આપને આવવાનું છે એમ. તો મને તો ખબર જ ના પડી કે આ શું કહે છે. અંદર કશું એવું બધું પરમાણુ કશું જ નહીં મળે. તો એમ કહે છે થઈ ગયા. 88 કહું છું. શું એમને કર્યું. અને શું વાત કરીએ, અમે તો બધું ત્યારથી જ શરૂઆત થઈ ગઈ. બધી અનુભવોની શૃંખલા આખી સમજ પડી ગઈ બધી, શું છે ને શું નહીં. દાદા મળ્યા છીએ મહાત્માઓ જ ખરા, પણ આ શું છે તે પહેલાં પહેલું ઉતર્યા. બોલો લાંબી એ બધું બહુ કનુભાઈ નહીં, એ બધું છે આખું. એટલે બુદ્ધિનો આશય ને બિલીફ આપ બરોબર આગળ જઈએ. બિલીફ અને સૂઝ આ લઈ લઈએ. બિલીફ અને સૂઝ, બિલીફ અને ભાષા, એ બંને વાતે બે સાથેમાં એમનો શું સંબંધ, એમ તમારો પ્રશ્ન છે. બિલીફ અને સૂઝમાં સંબંધ એવો છે કે રાઈટ બિલીફ આપણને પ્રાપ્ત થઈ છે, એટલા માટે
આપણને રાઈટ સૂઝ અંદરથી આ મન વચન કાયાના જોડે પડોશી ભાવે રહીને પડોશી સંબંધથી આપણે જેમ આપણાથી જીવનમાં વ્યવહારમાંથી નીકળાતું જતું જાય છે અને દિવસો જાય છે, સમય પસાર થાય છે વ્યવહારનો, એમાં આપણા જ હિત માટે એક પ્રકાશ, આખો કારણ પ્રકાશ ઊભો થાય છે. શુદ્ધાત્મા તો છીએ મૂળ, પણ એ શુદ્ધાત્મામાં શુદ્ધનો ભાગ વચ્ચેનો અંતરાત્મા દશા છે ને, ત્યાં આગળ એ બનવાનું છૂટકો જ નહીં. અંતરાત્મા દશા છે ત્યાં સુધી કારણ કાર્યનો સંબંધ રહેવાનો જ છે, પણ કયા કારણ કાર્ય સમજાયું? કે જેના સંસાર બંધના કારણો નષ્ટ થઈ ગયા છે અને મુક્તિના કારણોનું શરૂઆત થઈ ગઈ છે. શું કહ્યું? એવી રીતે આ મુક્ત રીતે જીવી જાય નહીં આપણે, એના માટે આજ્ઞા ધર્મ મળ્યો. અને આજ્ઞા ધર્મ મળ્યો એટલા માટે આપણે કહ્યું કે આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપ, શાસ્ત્રનું પ્રમાણ છે એ તો. સમજાયું ને? એટલે એ પણ કારણો ચાલુ થાય છે અને અંદરથી આપણને આ કારણના ભાગમાં અનુભવ પ્રમાણથી આપણો જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશ, શું જ્ઞાનના દર્શન સાથે દ્રષ્ટિ ખુલી છે, એ દ્રષ્ટિ વિકાસ થતી જાય છે. એટલે દાદા ભગવાને કહ્યું કે આ અમે તમને દ્રષ્ટિ આપી છે. આ કાળમાં જો આજ્ઞા ધર્મના પ્રમાણથી તમે તમારા મન વચન કાયાના વ્યવહાર સાથે, અને વ્યવહાર જેટલો ને જેટલો ફેલેલો છે બધામાં, ક્યાં પણ તમે ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ બધી જાતનો છે અંદર, બધી રીતનું છે અંદર. એમાં તમે કેવી રીતે રહેશો એ પ્રમાણે તમારું દર્શન ખીલતું જશે. અને જો તમે જેમ છે તેમ રહી શકતા જતા જશો, અને જેને ભાગ આવ્યો હશે કે જેમ છે તેમ રહી શકે છે, એને કેવળ દર્શન અત્યારે અમારું જે અમારાથી પ્રમાણ તમને બધાને આ લાભ મળ્યો એ ખુલ્લું થઈ શકે છે. એ દાદા ભગવાનનું સ્વરૂપ છે. એટલે દર્શન હંમેશા જ્ઞાન વગર હોય જ નહીં, એટલું ખ્યાલ કરજો. શું કહ્યું? એટલે દર્શન શબ્દ એને જ લાગુ પડે છે, બ્રહ્મને કે આત્માને. એટલે દર્શન શબ્દ આપણે લૌકિક વ્યવહારમાં પણ બધા ધર્મોમાં જોઈએ છીએ. ભારતમાં બધા દર્શનો છે મુખ્ય 6, અમુક પ્રકારે કહેલા છે બધા, અને જુદા જુદા પ્રકારથી 2-3 પ્રકારથી પણ દર્શન ખરું. બધા જ ધર્મોમાં દર્શનનો ભાગ હોય છે જ, હું તમને કહી દઉં, બધામાં જ. પણ એ દર્શનનો ભાગ કેવી રીતે ગયો? આખો વ્યવહારથી ગયો, વ્યવહારના પક્ષનો. અને એ રીતે શાસ્ત્રોનું ને એ બધું પ્રમાણ આવ્યું અને એનું ધર્મનું સંચાલન ને બધું થયું. પણ મૂળ દર્શન વસ્તુ બહુ જુદી છે. એટલે આ તટસ્થ વિચારકો હોય એવા લોકોથી એમાંથી પણ આ મૂળ દર્શનો હોય છે, બહુ ઓછા હોય છે, જૂજ હોય છે. સમજાયું? કોઈ પણ ધર્મ હોય, એના મંદિર હોય, કોઈ પણ હોય, મંદિર, મસ્જિદ, ચર્ચ, સિનેગોગ, ગમે તેવું હોય, કોઈ પણ મંદિર હોય, પણ એમાં દર્શનનું આ વિષય એ બહુ કોક જ હોય છે. આંગળીને વેળે ગણાય, કોક હોય, વધારે ના હોય. બાકી તો એ આખો એનો એ માર્ગ હોય. એટલા માટે બુદ્ધિ અને બિલીફ અને સૂઝમાં, રાઈટ બિલીફમાં આપણી સૂઝ આપણી ખુલ્લી થાય છે. અને રોંગ બિલીફ સાથે પણ હોય એ બધા પોતે આગલા ભાવનું પોતાના હિત પક્ષીવાળું બધું બુદ્ધિનો પ્રકાશ હોય, એ બધો સૂઝવાળો પ્રકાશ છે. એનાથી તો આ જીવન ચાલે. બધા સૂઝ તો આ ઝાડમાં હોય બધામાં, પણ એનો પ્રકાર આખો બહુ એ હોય નીચે. એટલે સૂઝ શબ્દ મુખ્ય છે. એ માણસને એટલે કે પોતાનું હિત સાચવી જાણતો ભાગ છે. એવી રીતે એ પ્રકાશથી ચાલનારો પોતાનો વ્યવહાર, એને સૂઝ કહીએ. સમજાયું? અને તમે કહ્યું કે બિલીફ બુદ્ધિનો ના પછી એને બિલીફ અને ભાષાને શું સંબંધ છે? ઓહો, એ તો બહુ ઝીણી વાત છે. ભાષા આખા વિશ્વમાં, આખા ભારત અને વિશ્વ બધે જ, એ બધી જ રીતે બધા ધર્મોમાં કમ્પ્લીટ છે. એમાં ઇનકમ્પ્લીટનેસ જરાય નથી. પરંતુ બિલીફ અને બિલીફના સ્તરો બધાના છે, તે એ સ્તરોમાં એક સમાનતા નથી. ભાષામાં આખા ધર્મના બધા વિશ્વના ધર્મોમાં એક પ્રમાણતા છે, પરંતુ બિલીફમાં નથી. આ મોટો ફેર છે બિલીફ અને ભાષામાં. સમજાયું ને? એટલે બિલીફ એ મુખ્ય વસ્તુ છે. બિલીફના આધારે પોતાનો ધર્મ અને ધર્મની આરાધના. અને ધર્મમાં ભાષા છે, એ ભાષામાં સૂચક એક જ વસ્તુ છે કે આ બે જોડિયા છે, એ જોડિયામાંથી આપણે મુક્ત થવું. કારણ કે ભગવાન જોડિયામાં ફસાયેલા હોય જ નહીં. એટલે ભગવાનને આધીન થવું, ભગવાન સ્વરૂપ થવું, એવું બધાને હોય છે. સમજાયું ને? પણ એ માન્યતાના સ્તર પર હોય છે.
માન્યતા ભગવાનની માન્યતા આજે પોતાના વ્યવહારની માન્યતાના સ્તર પર રહી લેવી, એ બધું ચાલે. એટલે બધો ધર્મ તો રહેવાના જ, પણ ભાષા ઇઝ કમ્પ્લીટ છે, બિલીફ કમ્પ્લીટ નથી. એટલે ભાષાથી બધા ધર્મો સાચા છે, પણ બિલીફના પ્લેનના લેવલે એના હિસાબે એના બધામાં ડિફરન્શિએશનને કારણે બધા ધર્મો સરખા ના હોઈ શકે. જેવી બિલીફ એના ધોરણ પર જે ધર્મ રચ્યો હોય એ પ્રમાણે હોય, એવું છે. અને છેલ્લું લઈ લઈએ, આ જનીન જીની અને માન્યતાને શું સંબંધ છે? બહુ ગૂઢ સંબંધ છે. માન્યતા રોંગ બિલીફની હોય એટલે એને જનીનનો સંબંધ છે, અને માન્યતા રાઈટ બિલીફની હોય એટલે એ જનીનના સંબંધથી મુક્ત થઈ જાય છે. જીની જીન 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 કે છે જનીનો જીનેટિક્સ. આજે માતા પિતા જન્મ જરૂર આપે છે, પરંતુ જે જન્મ પામે છે, જે કન્સીવ થાય છે, તે એના સ્વતંત્ર એના જીનથી એ સ્વતંત્ર કન્સીવ થાય છે. કંઈ એમાં માતા પિતા તો ફિઝિકલ બર્થ પામવા માટેનું માધ્યમ છે. સમજાયું ને? હવે આ વિજ્ઞાનો ત્યાં સુધી ખોરી કાઢ્યા કે નહીં, આપણે જીનો બદલી શકીએ ને આમ કરીએ ને તેમ કરીને જીનના લેવલે પાછું એ કરવા જાય છે. અત્યારે એ માથાકૂટો થઈ છે બધી. સમજાયું ને? એટલે અમુક મર્યાદામાં વ્યવહારનો તો બધે સૂઝ ને કામન અભણ હોય કે બધાને હોય, એની સૂઝ હોય એટલે આટલું જ હોય. આમાં તો આમ જ હોય. એટલે એ પ્રમાણે હોય. બધા જે ઓછા ભણેલા હોય ને એમને બહુ સારું હોય આવું બધું. નહીં તો આજનું શિક્ષણ ને ભણતર ને બધું બહુ મુશ્કેલી છે. માણસને ભમાઈ દે બધાને પુષ્કળ. એટલે જરૂર પૂરતું જરૂરિયાત ઠીક છે, વ્યવહાર ચલાવવા પૂરતું એટલું રાખી દેવું. વધારે ક્યાં ઊંચું પડવાનું એમાં? એટલું આ બધા થઈ ગયા તમારા. હવે શું કહો છો તમે? દાદાજી, મારો એક પ્રશ્ન હતો બોલો. કે બુદ્ધિ જે છે, વ્યવહાર બુદ્ધિ, એ એમ બતાવે કે આ જે ઓબ્જેક્ટ છે, બોડી ઓબ્જેક્ટ, એ સ્ત્રી ઓબ્જેક્ટ છે કે પુરુષ ઓબ્જેક્ટ છે, એ બુદ્ધિથી જ આપણને ખબર પડે ને દાદાજી, વિધિન અવર ઓન એક્ઝિસ્ટન્સ. હા, એટલે કે આપણે આપણા બુદ્ધિના આશયમાં આપણું જે ભરેલું છે ને આશયમાં, એ પ્રમાણે આપણે એ બધું હોય. એ તો એમાં સ્ત્રી પુરુષની વાત જ આવતી નથી. તો દાદાજી એમાં બહુ વેદનનો સ્થૂળ થઈ જાય છે, બહુ સ્થૂળ થાય છે. પણ દાદાજી એનો વેદનનો જે ભાગ છે એ કોણ વેદી રહ્યું છે? બુદ્ધિ વેદાવડાઈ રહી છે કે કેવી રીતે? વેદન શું છે એવું દાદાજી? છે ને, આપણે જેટલું વેદાવડાયેલું ને વેદાવડાયેલું એ વેદનીય કર્મ સ્વરૂપે જે તૈયાર થઈ ગયેલું એ આ શરીરમાં જડાઈને આવ્યું છે. આખું એ જળતર છે એનું શરીરમાં. વેદનીયતા એટલે સુખ ને દુઃખની વેદનીયતા એ થાય છે, પરંતુ એ ચેતનની હાજરીમાં છે એટલા માટે એ છે, નહીં તો ના થાય. ચેતન હાજર ના હોય તો વેદનીય કર્મ તે વખત નથી હોતું શરીરમાં. ચેતન હોય ત્યાં સુધી જ હોય વેદનીય કર્મ. ભગવાનને તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થઈ જાય પછી પણ છેલ્લા શ્વાસ સુધી એ તો રહ્યા જ કરે, પરંતુ એ કેવળ સ્વરૂપ થઈ ગયા એટલે વેદની એ રીતે બધું સમજાય છે. એમને કેવળ જ્ઞાન પછી પણ પ્રસંગ આવે છે. એટલે આ આશ્ચર્ય કર્મ એ બધા આવા દ્રષ્ટાંતો છે એક જાતના વેદનીય કર્મ. એટલે વેદનીય કર્મ એટલું બધું એ ફળ આપનારું નથી. શું કહ્યું? વેદનીય કર્મ એટલું બધું ફળ આપનારું નથી, એ અમુક મર્યાદાવાળું છે, મર્યાદાવાળું છે. એટલે આજે આ જ્ઞાન પામ્યા પછી આપણે આપણા નિર્વેદક સ્વભાવથી બધા વેદનીયના પ્રકારો એને જોઈ જાણી શકીએ છીએ. જોઈ જાણી શકીએ. એટલે એમાંથી આપણે આપણો પોતાનો ચેતનનો જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ પ્રકાશિત થતો જતો જાય છે. ચેતનનો એટલું જ્ઞાતા આજે છે, પુરુષાર્થ છે બહુ જી મોટો. દાદાજી. ચાલો, આ થઈ ગયું. આપણે તો 15 મિનિટ વધી ગઈ છે, છતાંય હવે આપણે કઈ વાત કરવાની છે? કઈ હા, બુધવારે મળવું છે. મહાત્મા રાખીશું બુધવારે. હા, તમે જ્યાં સુધી કહેશો ત્યાં તમે ગોઠવો છો તો હું તો હાજર છું. હા, પણ હા, જ્યાં સુધી આ શરીર આપણને એનું એ હોય એટલે. હા, કોણ દાદાજી કોણ બોલ્યું? દાદાજી ઓ પછી ઘરે દાદાજી એક આપતસૂત્ર સરસ છે આ બિલીફ માટે. એમાં નહીં આ યાદ આવ્યું એસ એમ પટેલને કે સાયન્ટિફિક સિદ્ધાંત શું છે કે ભગવાનની હાજરીથી રોંગ બિલીફ ઉત્પન્ન થાય છે, ભગવાનની હાજરીથી સંસાર બંધ થાય છે,
ને ભગવાનની હાજરીથી જ પરમાત્મા ઉત્પન્ન થાય છે. આ એ શું કહે છે કે ચેતનની હાજરી વગર પૂતગલ હોઈ શકતું નથી. ચેતન ને પૂતગલનો આવો અનોન્ય સંબંધ છે, અનોન્ય, એટલું સમજી લેજો. એ જ્યાં સુધી આત્યંતિક મુક્તિ ના થાય ત્યાં સુધીનું દરેકને માટે આ સિદ્ધાંત અને હકીકત છે કાયમની. સમજી ગયા? એ જ છે, બીજું કશું. અને બીજું કયું કે પૂતગલને પૂતગલના સ્વભાવથી જ જીતવાનું છે. હા, એટલે કે પૂતગલને પૂતગલના સ્વભાવથી, એટલે પૂતગલના સ્વભાવને જાણીને આપણે એ પૂતગલને જીતવાનું છે. પૂતગલને પૂતગલનો સ્વભાવ શું છે કે પોતે સ્વભાવથી જે છે તે વિભાવે કરીને એ પાછું બંધાય છે અને વિભાવથી મુક્ત થયેલું એ પાછું મુક્ત થાય છે. એટલે પોતે જ પોતાની રીતે આવી છે. એટલે પૂતગલની ક્રિયાઓ પૂતગલમાં જ પરિણામે છે. આ રીતે સમજવાનું. આ બહુ ઝીણી વાત છે, જરા સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે આપણે શુદ્ધાત્મા થયા અને ચેતન, શુદ્ધાત્મા ચેતન સ્વભાવ, ચેતનની ક્રિયાઓ પોતાના સ્વભાવથી પોતાના ક્રિયાઓથી કારકપણે હોય. એટલે ક્રિયાઓ પણ ક્રિયાઓ તો બધી સ્વભાવની હોય ને દરેકની. એટલે પૂતગલને પૂતગલના સ્વભાવની પણ ક્રિયાઓ છે, પરંતુ પૂતગલને પૂતગલના સ્વભાવની ક્રિયાઓ ચેતનને ચેતનના સ્વભાવની ક્રિયાઓમાં ભરી શકે જ નહીં. જોડે ને જોડે છે તો પણ. અને ચેતન ચેતનના સ્વભાવની ક્રિયાઓથી પોતે પૂતગલની કોઈ પણ ક્રિયામાં ભરી જ શકે નહીં. જોડે ને જોડે છે તે. અને બે રીતે પાછું ઘણી બધી પ્રમાણથી હોય છે બધું. સમજાયું? પણ આજ્ઞાધર્મમાં બધું સિમ્પલ આવી જાય છે. ફાઇલને સંભાવ નિકાલ સિમ્પલ. દાદાએ એટલું બધું એમને ઠાસીને ભરી દીધું ફાઇલ શબ્દ અને નિકાલમાં. નિકાલ એ તપશ્ચરણનો ભાગ છે. શું કહ્યું? તપશ્ચરણનો ભાગ, અંતર તપશ્ચરણનો ભાગ છે નિકાલ. એ તો એ નિકાલ શબ્દ અંદર બરોબર એ થઈ ગયો ને તપ બહુ મજાનું થાય. અને ફાઇલ શબ્દ આ સમજ, બે વસ્તુ મુખ્ય ખ્યાલ આવ્યો ને. ચાલો, નમો નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચ નમુકારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવિસિમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 આનના અસીમ જય જયકાર હો